શ્રી કૃષ્ણ પરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઈષ્ટદેવો સર્વાવિર્ભાવ કારણમ અનંત જીવાત્માઓના ઉદ્ધારને વાસ્તે ભગવાન શ્રી હરિએ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી છે. દેવ, આચાર્ય, સંત, શાસ્ત્ર, મંદિર અને હરિભક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના આ 6 અંગ કહેવાય છે. 6 અંગની પુષ્ટિએ કરીને જ સંપ્રદાયની પુષ્ટિ છે. એક પણ અંગને ઘસારો લાગે એટલે સંપ્રદાયને જરૂર ધક્કો લાગે. ભગવાન શ્રી હરિએ અને મહારાજની સાથે આવેલા સંતો મુક્તોએ જે કષ્ટો વેઠી અને આ સત્સંગ પ્રવર્તન કર્યું છે, સ્વામિનારાયણ સંપ્રદાયના જે ઊંડા પાયા એમણે નાખ્યા છે, એ આજ સુધી પેટાળમાં એમના એમ જ છે. પણ જ્યારે જ્યારે ભગવાનની આજ્ઞાઓ તોડાય ત્યારે ત્યારે સંપ્રદાય આખો ધ્રુજી જાય છે. ધરતીકંપ જ્યારે થાય ત્યારે ગમે એવા ઊંડા પાયા નાખેલા મકાનો હોય તોય એને ધ્રુજારી લાગે. ઉપર છલ્લા હોય એ પડે, ઊંડા પાયા હોય એ ધ્રુજે. મહારાજે સંપ્રદાયના પાયા એટલા બધા ઊંડા નાખ્યા છે, ખાલી ધ્રુજારી આવે એને પાડવા કોઈ સમર્થ નથી. આ સત્સંગ પ્રવર્તનને અંદર કેટલાય સાધુ સંતો અને હરિભક્તોએ શહીદી વરી છે, પોતાના લોહી રેડ્યા છે. 49 વર્ષમાં એક પળવાર પણ મહારાજ ક્યાંય વિશ્રાંતિ લઈને બેઠા નથી. સતત આ પૃથ્વી ઉપર દેશ દેશાવરમાં મહારાજે પરિભ્રમણ કર્યું છે અને એને કારણે માત્ર 200 જ વર્ષના ટૂંકા ગાળામાં આપણને આ સંપ્રદાય આટલો વિકસિત જોવા મળે છે. ભગવાન શ્રી હરિ સત્સંગ પ્રવર્તનમાં દેશ દેશાવરમાં મંદિરો બંધાવે છે અને એમાં પોતાને હાથે પોતાની મૂર્તિઓ પધરાવી અલૌકિક પ્રતાપ મૂકે છે, જેના દ્વારા આત્માઓનું શ્રેય થાય. ગઢપુરમાં મહારાજે મંદિર બંધાવી ગોપીનાથજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી. વડતાલમાં મંદિર કરી અને મહારાજે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સ્થાપ્યા. અમદાવાદમાં મંદિર બંધાવી ભરતખંડના અધિપતિ એવા શ્રી નરનારાયણ દેવ એની સ્થાપના કરી. મહારાજે એમનો ખૂબ મહિમા ગાયો. મંદિર છે એ દિવ્ય ભૂમિ છે, ઘર છે એ ભોગભૂમિ છે. મંદિરમાં આવી અને જીવાત્મા ભજન કરે, સત્સંગ કરે તો ઘર કરતાં એને અનંત ગણું ફળ થાય છે. કારણ કે મંદિરની ધરતીમાં 24 કલાક ભજન જ થાય, સત્સંગ થાય, ભગવાન સંબંધી જ વાતો થાય. એટલે એના રજકણો 24 કલાક દેવ મંદિરમાં ફરતા હોય. જે જઈને બેસે એના હૃદયમાં શાંતિ થાય. આખો દિવસ આદિ વ્યાધિ અને ઉપાધિમાં કામ ધંધા
સંસાર વ્યવહારની અંદર મૂંઝાયેલો જીવાત્મા સાંજે જો ભગવાનના મંદિરે જઈને થોડી વાર બેસે તો એને આખા દિવસનો થાક ઉતરી જાય. ઘણા એવું માને છે કે થાક ઉતારવાના સ્થાનક નદી કિનારા અને બાગ બગીચા છે, પણ એની ભૂલ થાય છે. બાગ બગીચામાં થાક ઉતરે તો એક દિવસ પૂરતો ઉતરે, જ્યારે દેવ મંદિરોમાં થાક ઉતરે તો જન્મ જન્મના ઉતરી જાય, પછી ક્યારેય લાગે જ નહીં. થાકેલો માણસ બાગમાં જઈને બેસે, કાંઈક ત્યાંથી લઈને ખાય, થોડી ઘણી હવા ખાય, એટલે એને એમ લાગે કે મને શાંતિ થઈ ગઈ, પણ સવારે પાછી એની એ જ ચકડી ચાલુ થાય. જ્યારે દેવ મંદિરમાં જઈને બેસે, કથા વાર્તાનું શ્રવણ કરે, સત્સંગ કરે, ભગવાનનું ભજન કરે, તો એક વખત લાગેલો થાક કે એને ફરીવાર ક્યારેય લાગતો નથી. એક વખત જિંદગીમાં કરેલી ભૂલ એ ફરીવાર રિપીટ ક્યારેય નહીં કરે. જો સંતોનો, સત્શાસ્ત્રોનો, સત્સંગનો યોગ હશે તો ભગવાન શ્રી હરિને મંદિર બંધાવવાનું કારણ આ જ છે. અને મંદિરો તો દુનિયામાં ઘણી જગ્યાએ છે, પણ ભગવાન શ્રી હરિએ ચલાવીને બોલાવીને મૂર્તિઓ પધરાવી છે. બોલતા ચાલતા દેવની સ્થાપના મહારાજે કરી છે. ભગવાન શ્રી હરિ જૂનાગઢની અંદર મંદિર બંધાવે. મહારાજ કે સોરઠ દેશ અમને બહુ ગમે છે. રામાનંદ સ્વામી ત્યાં ઘણીવાર ફર્યા છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને મોકલી અને સુંદર મંદિર તૈયાર કરાયું. જૂનાગઢના નવાબની રજા લઈ અને ભવ્ય અસવારી કાઢી અને મહારાજ ઝીણાભાઈના દરબારમાં પધાર્યા. મંદિર જોઈને મહારાજ બહુ રાજી થયા. વિક્રમ સંવત 1884 વૈશાખ વદી બીજ અને ગુરુવાર સવારે 9 વાગે મહારાજે રાધારમણ દેવ અને રણછોડ ત્રિકમ રાયની ત્યાં પ્રતિષ્ઠા કરી છે. એ મૂર્તિઓને બથમાં લઈ અને મહારાજે પોતે એને સિંહાસન ઉપર બેસાડી પશ્ચિમ ડેરાની અંદર સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. પાર્વતીજી અને ગણપતિજી સહિત પરિવાર સહિત સિદ્ધેશ્વર મહાદેવને ત્યાં બેસાડ્યા. ભગવાન શ્રી હરિએ જીવાત્માઓનું કલ્યાણ કરવા માટે બ્રાહ્મણોની જબરજસ્ત ચોરાશી કરી. બ્રાહ્મણો મહારાજને વિશે થોડા વિરોધવાળા હતા. મહારાજને એમ થયું કે એ બાને પ્રસાદીનું અન્ન જમે, મંદિરે આવીને દર્શન કરે તો એના જીવાત્માનું રૂડું થાય, એટલે મહારાજે ખૂબ બ્રાહ્મણોને જમાડ્યા, ચોરાશી કરાવી. ભગવાન માટે મુકુંદ બ્રહ્મચારીએ થાળ કર્યો, મહારાજ જમ્યા અને પ્રતિષ્ઠા વખતે જે વસ્ત્રો મહારાજે ધારણ કર્યા હતા એ મંદિર બનાવનારા શિલ્પીઓને રાજી થઈને વસ્ત્ર ઉતારીને દઈ દીધા. જેટલા સંતો હરિભક્તો હતા એ બધાને જમાડ્યા અને જૂનાગઢમાં ભગવાન સ્વામિનારાયણના નામનો જય જયકાર થયો છે. 6 ધામની અંદર એક જૂનાગઢ ધામ જ એવું છે કે મુખ્ય દેવ બાજુના ડેરામાં બિરાજે છે. બાકીના દરેક મંદિરમાં તમે દર્શન કરો તો જે દેશના જે દેવ મુખ્ય હોય એ વચલા ડેરામાં બિરાજતા હોય, પણ વચલા ડેરામાં રણછોડ ત્રિકમ રાયને પધરાવ્યા, રાધારમણ દેવને બાજુમાં પધરાવ્યા છે. એનું કારણ તો પરમેશ્વર એક જ જાણે. કોઈ જગ્યાએ એનું કારણ લખાયું નથી. અને એ વખતના હાજર સંતોએ પણ મહારાજને એનું કારણ પૂછ્યું નથી, એટલે આપણે પંચાયત કરવાની કાંઈ જરૂર પણ નથી. જ્યાં બેઠા ત્યાં આપણા કરતાં તો એ ઘણા બધા સારા કે મુખ્ય હોવા છતાંય બાજુમાં બેઠા તો એને જરાય નાનપ લાગતી નથી. અને આપણે તો આપણી આગળ કોક બેસી જાય તો કંઈક થઈ જાય. મારી આ જગ્યા છે ને ત્યાં બેસી ગઈ. એટલે ભગવાન શ્રી હરિએ આવી રીતે મંદિરની પ્રતિષ્ઠા કરી છે. સ્વામી કહે છે
અતિ હેત છે હરિજન માથે, માટે જમાડે જન હાથે. પોતાના હાથે શા માટે જમાડે છે? તો કે એને ભગવાનના ભક્તો ઉપર મહારાજને બહુ હેત છે. એમ જમાડી રહ્યા જન જ્યારે મળ્યા સંતને સૌને તે વારે. બધાને જમાડી પછી મહારાજે સંતોની સભા ભરી અને મહારાજે જુનાગઢ અને રાધારમણ દેવનો અને મંદિરનો ખૂબ મહિમા ગાયો. મહારાજ કે આ મંદિરે જે કોઈ આવશે જાણે અજાણે રાધારમણ દેવના દર્શન કરશે તો અમે નિશ્ચય એનું કલ્યાણ કરશું. અને આજે અમે મૂર્તિઓ પધરાવી છીએ, મૂર્તિઓમાં અમે અખંડ પ્રગટ બિરાજીએ છીએ. એને તમે મૂર્તિ માનશો નહીં, એને મૂર્તિમાન માનજો. મહારાજે જે દેવ પધરાવ્યા હોય એ પ્રગટ હોય, એની અંદર ભગવાન મૂર્તિમાન હોય અને આપણે સાદ કરી અને હોંકારો દેતા હોય, એ તો કોઈ નવાઈની વાત નથી. પણ ભગવાન શ્રી હરિએ તમે દર્શન કરો છો ગઢપુર મંદિરમાં જ્યારે જાઓ ત્યારે ગોપીનાથજી મહારાજના અંદરના પગથિયા ચડો, દરવાજાની બે બાજુ સિંહ બેઠા છે. એની પ્રતિષ્ઠા કંઈ મહારાજે નથી કરી. જ્યારે ગઢપુરના મંદિરનું કામ ચાલતું હતું ત્યારે રત્નકડીઓ આ બંને સિંહ એની મૂર્તિ બનાવતો હતો. હવે સિંહ તૈયાર થઈ ગયા એટલે ભગવાન શ્રી હરિને બતાવવા માટે એને ઉપાડી અને લીંબ તરુ નીચે લાવીને મૂક્યા બેયને. જોયા છે ને? હવે બંનેને મૂક્યા પછી ભગવાન શ્રી હરિને કહે છે કે મહારાજ સિંહના સ્વરૂપ તૈયાર થઈ ગયા છે તો તમે જરાક જોઈ લો ને. એટલે ભગવાન શ્રી હરિ લીમડા નીચે પધાર્યા, બાજુમાં ડોલીઓ નખાવીને બેઠા. બંને સિંહની માથે હાથ ફેરવીને કહે છે કે આ તો સાચા સાવજ હોય એવું લાગે છે. આમ કહીને જ્યાં મહારાજે હાથ મૂક્યો ત્યાં એ વખતે ત્યાં જેટલા હાજર હતા રત્નકડીઓ અને બીજા ઘણાય માણસો ત્યાં હાજર હતા, એ બધાને એવું સંભળાયું કે સિંહે જોરદાર ત્રાડ નાખી અને જાણે ગિરનારના કેસરી બંને આવીને બેઠા હોય એવું લાગ્યું. અને એની સાથે સાથે બે સિંહ છે એ અર્ધા ભગવાન અને અર્ધા સિંહ એટલે કે નૃસિંહ રૂપે દેખાણા. રત્નકડીઓ હજુ હાથ જોડે ત્યાં તો એ નૃસિંહ અવતાર ભગવાન શ્રી હરિના સ્વરૂપમાં લીન થઈ ગયો. બધા તો ચક્કર ખાઈ ગયા કે આ શું થાય છે. પછી ભગવાન શ્રી હરિ કહે છે કે આ સિંહને તમે જે હનુમાનજીની ડેરી છે એની સામેની સાઈડમાં દરવાજાની બે બાજુ એકને બેસાડો. અમારા મંદિરનું આ સિંહ રક્ષણ કરશે. એવું પણ સંતોને મુખે સાંભળ્યું છે. ભગવાન ધામમાં ગયા પછી અમુક વર્ષો પછી ગોપીનાથજી મહારાજની સમૃદ્ધિ જોઈ અને ભલભલાની દાટ ડખડે એટલે કોઈ ત્યાં ચોરી કરવા માટે રાત્રિના સમયે આવેલા ને દરવાણી સૂઈ ગયેલા ને જ્યાં પગથિયા ચડ્યા પેલા ચોર એટલે બંને સિંહે જોરદાર ત્રાડ નાખી એટલે ચોરનો સામાન ત્યાં પડી રહ્યો અને મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. હવે જેના મંદિરની અંદર પૂતળા આવા પ્રતાપી હોય તો એની અંદર પુરુષોત્તમ બેઠા હોય એમાં તો શું કહેવાનું હોય કહો. અને ભગવાન શ્રી હરિએ તરત જ રત્નાકડિયાને કહ્યું કે આ બંને સિંહ છે એને ઉપડાવીને લઈ લો, હું સામે બેસું, તમે એને નિજ સ્થાને બેસાડી દો. હનુમાનજી મહારાજની જે ડેરી છે હજુ તો પ્રતિષ્ઠા નહોતી થઈ, ત્યાં મહારાજ બેઠા અને બંને જે સિંહ છે એને પોતપોતાને સ્થાને કડિયાએ ગોઠવ્યા. હવે બાજુમાં બધા કારીગરો કામ કરે છે, મંદિરનું હાથમાં હથોડા લઈ અને પથરાઓ ઘડે છે. મહારાજ બાજુમાં બેઠા છે, કડિયા સિંહ ફિટ કરે છે અને મહારાજને પેલા કડિયા કંઈક પથ્થરને હથોડા મારતા હશે એમાંથી કાંકરી ઉડીને મહારાજની આંખમાં પડી. એટલે ભગવાન શ્રી હરિએ એકદમ આંખ બંધ કરી દીધી. મહારાજ કે આંખમાં કાંકરી પડી એટલે પાર્ષદો બધા એકદમ દોડ્યા. એક કે છે હું કાઢી દઉં, બીજો કે હું કાઢી દઉં. મહારાજ કે આંખનો ચાળો ગમે એને ન કરાય, જે અનુભવી હોય જેને આવડતું હોય એણે જ આંખનો ચાળો કરાય, બાકી તો નુકસાન થાય. કાંકરી કાઢતા આવડે ને ખૂતી જાય. મહારાજ કે કોઈને અડવા નહીં દઉં. બધાએ કે છે તો કોણ કાંકરી કાઢશે?
ત્યારે મહારાજ કે રત્ના કડિયાનો દીકરો જેઠો છે ને એ કણું કાઢવામાં બહુ હોશિયાર છે, માટે એને બોલાવ્યો. ભગવાન શ્રી હરિએ કહ્યું એટલે એને બોલાવી લાવ્યા. પછી જેઠાએ આવી ભગવાન શ્રી હરિને આંખ જોઈ નાળિયેરના છોલાનો એક નાનો એવું તંતુ એને કપડાવતી લઈ સહેજ એને સાફ કરી આંખની પાપણ ધીમે રહીને ઉથલાવી અને કણું કાઢી લીધું. મહારાજને ખબર ન પડી. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે જેઠા તું નહોતો ત્યાં બધાય કણા કાઢવા દોડ્યા, આવડે નહીં ને, આંખ ફોડી નાખે. જેઠા ઉપર મહારાજ બહુ રાજી થયા. પ્રસાદીનો રૂમાલ મહારાજના હાથમાં હતો એ જેઠા કડિયાને આપી અને મહારાજે રાજીપો દર્શાવ્યો. તો આવી રીતે ભગવાન પ્રગટ પુરુષોત્તમ નારાયણે જે દેવ મંદિરો સ્થાપ્યા, જે મૂર્તિઓ સ્થાપી, એની અંદર એવો અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ મૂક્યો કે દેવો આજ પણ વેણે વાતો કરે છે. પાછળથી પધરાવેલી મૂર્તિઓ જો વાતો કરતી હોય તો મહારાજની પધરાવેલી મૂર્તિઓના પ્રતાપમાં તો શું કહેવાનું હોય. સ્વામી કહે છે કે મળી વળી સંત પાયે પડ્યા. સભામાં મહારાજે ધર્મનો ઉપદેશ આપ્યો, સંતો બધાય પગે લાગ્યા. ભગવાન શ્રી હરિ કહે છે કે આજ અમારે ગિરિરાજ ગિરનારને પાવન કરવા જવું છે. જ્યારે અમે વરણી વેશે આવ્યા ત્યારે અમે દત્તાત્રેયના પગલા સુધી ગયેલા, પણ આ વખતે રાધારમણ દેવને પધરાવ્યા એટલે આપણે બધાએ સાથે મળીને જેટલા ચડી શકે એ બધાએ અમારી સાથે આવો અને આપણે ગિરનાર ચડવો છે. એટલે ભગવાન શ્રી હરિ ગિરનાર ચડવા માટે ગયા. સાથે રામ પ્રતાપજી મહારાજે હતા. બે ભાઈઓ સાથે ગિરનાર ચડ્યા છે. જૂનાગઢની અંદર એટલી બધી પ્રસાદીની વસ્તુઓ છે, એટલા બધા વાવ, કૂવા, કુંડ, વૃક્ષો, ઘણું બધું છે. ઠેક ઠેકાણે ભગવાન શ્રી હરિ ફર્યા છે. સૌ પ્રથમ મહારાજ મંદિરેથી નીકળી બધાને લઈ કાળવા નદીને કિનારે અવેડાવાળી વાવ કહેવાય છે ત્યાં ગયા. મહારાજ કે અહીંયા સ્નાન કરીને પછી આગળ જઈએ, એટલે બધાએ ત્યાં નાહ્યા. ત્યાંથી આગળ બ્રહ્મકુંડ આવે છે, એમાં બધાએ સ્નાન કર્યું અને ત્યાંથી કાળવા નદીમાં જે ધોબી ઘાટ કહેવાય છે ત્યાં મહારાજે સ્નાન કર્યું અને પછી ત્યાંથી ભગવાન શ્રી હરિ ગિરનાર ઉપર ચડ્યા. દત્તાત્રેયના પગલા સુધી મહારાજ ગયા અને વળતા કોઈ બ્રાહ્મણ બ્રહ્મચારી એણે ભગવાન શ્રી હરિને કહ્યું કે મહારાજ તમે ગિરનાર ચડીને ઉતરો છો તો થાક્યા હશો, તો તમે કાંઈ જમશો? મહારાજ કે કાંઈ તૈયાર હોય તો જમીએ, કારણ કે તમે જ્ઞાતિએ કરીને બ્રાહ્મણ છો એટલે અમારે વાંધો નહીં. ત્યારે બ્રહ્મચારીએ મહારાજ માટે ઢેબરું કરી દીધું. મહારાજ ઢેબરું જમ્યા અને રામ પ્રતાપભાઈને પૂછ્યું. રામ પ્રતાપભાઈ કે મારી સાથે બાતામાં દાળિયા છે એટલે મારે કંઈ જમવું નથી. રામ પ્રતાપભાઈ દાળિયા જમ્યા. વળતા ગૌમુખી ગંગા આવ્યા. અંબાજીથી નીચે ઉતરીએ, અર્ધે પહોંચીએ ત્યારે આ ગૌમુખી ગંગા આવે છે. ભગવાન શ્રી હરિ વરણી વેશે પણ એમાં નાહ્યા છે અને બીજી વાર જ્યારે ચડ્યા ત્યારે પણ એમાં નાહ્યા છે. પછી બધાએ નીચે આવ્યા તો નીચે ચડાની વાવ કહેવાય છે. ત્યાં ભગવાન શ્રી હરિએ સ્નાન કર્યું અને ત્યાં ઉતારો કર્યો. મહારાજ કે આજ તો અહીંયા ને અહીંયા સીધું લાવીને થાળ બનાવીને જમીએ. આજુબાજુમાં આંબલીઓના વૃક્ષ છે, ત્યાં નિત્યાનંદ સ્વામીએ થાળ બનાવ્યો અને ભગવાન શ્રી હરિ ત્યાં જમ્યા છે. અને ભગવાન શ્રી હરિ ત્યાંથી સોરઠ દેશના વખાણ કરતા થકા પાછા ફરે છે. મહારાજ કે સોરઠ દેશના તમામ ગામની અંદર અમે ફર્યા છીએ. રામાનંદ સ્વામીની સાથે ફરતા બધા એને દર્શન થયા છે અને સોરઠની અંદર જે ભક્તો છે બધાને રામાનંદ સ્વામીને વિશે ખૂબ ભગવત બુદ્ધિ હતી. તે મહારાજ કે માંડ માંડ કેટલાયને સમાધિઓ કરાવી ત્યારે એને અમારામાં ભગવત બુદ્ધિ થઈ. પણ હવે તો એવા અમને એ ભગવાન માને અને કોઈ પણ આવીને કાંઈ પણ કહે તો કોઈની વાતમાં પ્રતીતિ ન આવે એવા દ્રઢ નિષ્ઠાવાળા. જેમ ગિરનાર અડીખમ ઊભો છે એમ ભક્તોની નિષ્ઠા પણ અડીખમ છે, એમાંથી કાંકરી ખરે એવું નથી. મહારાજ ગઢપુર પધાર્યા. ભગવાન શ્રી હરિ કહે છે જે જપે નામ અમારું
તો એ પરમ ધામને નિશ્ચય પામશે. જે મૂર્તિઓ બેસાડી એને જે નિરખશે તો એનું પણ કલ્યાણ થશે. અને ભગવાન શ્રી હરિ એનો મહિમા ગાતા એમ કહે છે, તેને સિદ્ધ રાખી જોઈએ શંકારે જશે બ્રહ્મા મોલે દઈ ડંકારે. તેને સિદ્ધ રાખી જોઈએ શંકારે જશે બ્રહ્મા મોલે દઈ ડંકારે. તેને સિદ્ધ રાખી જોઈએ શંકારે જશે બ્રહ્મા મોલે દઈ ડંકારે. તેને સિદ્ધ રાખી જોઈએ શંકારે જશે બ્રહ્મા મોલે દઈ ડંકારે. ધારીને આવ્યા છીએ અમે રે, ધારીને આવ્યા છીએ અમે રે. સત્ય માનજો સૌ જન તમે રે, હો સત્ય માનજો સૌ જન તમે રે. આ વારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે. આ વારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે. નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, નથી આવ્યા ને આવશું ક્યાંથી રે. જન જાણજો સૌ મનમાંથી રે, હો જન જાણજો સૌ મનમાંથી રે. નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, જન જાણજો સૌ મનમાંથી રે. નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, જન જાણજો સૌ મનમાંથી રે, હો જન જાણજો સૌ મનમાંથી રે, હો જન જાણજો સૌ મનમાંથી રે. વારંવાર જે કડીને આપણે વાગોળીએ છીએ એ કડી નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશના 32મા પ્રકારની છેલ્લી 20મી કડી લખી છે કે આ વારનો જે અવતાર એવો ન થાય વારંવાર. નથી આવ્યા અને આવશું ક્યાંથી, જન જાણજો સૌ મનમાંથી. ક્યારેય આવ્યા નથી, ક્યારેય આવવાના નથી, અને વારે વારે કાંઈ આવો અવતાર થતો નથી. અમુક અમુક વસ્તુ જિંદગીમાં એક જ વખત મળે, એ કાંઈ વારંવાર મળતી નથી. તો મહારાજ કે આ વખતનો જે અવતાર એની મોટપ તો શેષ નારાયણ 1000 મુખે કે છતાં પણ કહી શકે નહીં. એક વખત ભગવાન શ્રી હરિ ગઢપુરમાં ઉગમણા બારના ઓરડાની ઓસરીએ સોમાબાઈનો જે ઓરડો છે ત્યાં ઉમરાના થડમાં દક્ષિણાદુ મુખારવિંદ રાખીને બેઠેલા. સંતોએ કેવી સાવધાની રાખી છે, ઝીણી ઝીણી બધી નિશાનીઓ લખી, ક્યાં બેઠા છે, કયા મુખારવિંદે બેઠા છે, કેવી રીતે બેઠા છે. હવે ભગવાન શ્રી હરિ ત્યાં બેઠા છે એ વખતે મહારાજની પાસે ચૈતન્યાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે સંતો બેઠેલા. કથા વાર્તા થાય એમાં મહારાજનો થાળ આવ્યો એટલે બ્રહ્મચારી કહે છે કે મહારાજ થાળ બની ગયો, મહારાજ કે અહીં લેતા હો. એટલે થાળ ત્યાં મંગાવ્યો. સોમાબાઈના ઓરડાના ઉમરાના થડમાં બેસી અને ભગવાન શ્રી હરિ થાળ જમવા માંડ્યા. હવે થાળ જમતા જાય અને જમતા જમતા બાજુમાં એક બાવળ હતો. અક્ષર ઓરડીની આજુબાજુમાં ક્યાંક હશે. તો એ બાવળની સામે મહારાજ જોવે, વળી એક કોળીઓ મોઢામાં મૂકી બાવળની સામે નજર કરે અને પાછું મુખારવિંદ હલાવતા બંધ થઈ જાય અને સ્થિર થઈ જાય. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ પહેલાં જમી લ્યો ને.
વળી પાછા મહારાજ જમવા માંડે. આવી રીતે વારંવાર સતત બાવળની સામે નજર જોઈ નાખ્યા કરે. સંતો કહે છે કે મહારાજ એ બાવળમાં તમે શું જોઈ રહ્યા છો? ત્યારે ભગવાન શ્રી હરિ એમ બોલ્યા કે આ સમયે અમને એમ થાય છે કે આ બાવળિયાના જેવા ભાગ એવા દુનિયામાં બીજા કોઈના ભાગ નથી. મહારાજ કહે છે કે આ લીંબ તરુ જે અડીખમ ઊભા છે, લીંબ તરુના ભાગ જેવા દુનિયામાં બીજા કોઈના ભાગ નથી. અને સંતો, આ દરબારગઢની અંદર જેટલા માણસો રહે છે ને એ મહાભાગશાળી છે. આ દરબારગઢમાં ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરે પશુ એનાય મોટા ભાગ છે. આ ગામના હરિભક્તોનાય મોટા ભાગ, જે ભક્ત નથી એવા માણસોનાય મોટા ભાગ. અરે આ પાંચાળ દેશની અંદર જેનો જન્મ છે એ પણ મહાભાગ્યશાળી છે. મહારાજ કે સંતો, આવું અમે નથી કહેતા. બદ્રિકાશ્રમની અંદર નરનારાયણ દેવ મુક્તો સહિત વસે છે. એ કાયમ એમ કહે છે કે ગઢપુરની ધરતીના ભાગ્યના તો શું વખાણ કરવા. વળી વૈકુંઠની અંદર ભગવાન નારાયણ સહિત મુક્તો વસે છે. એ પણ કાયમ એવો જ વિચાર કરે કે દાદાના દરબારમાં રહેલા પશુ, પંખી, વૃક્ષ, ઝીણા જીવ જંતુ, મનુષ્યો એના ભાગ્યને તુલ તો આજ બીજા કોઈના ભાગ્ય આવે નહીં. વળી ગોલોકની અંદર મુક્તોએ સહિત ભગવાન બિરાજે રોજ ગઢપુર વાસીઓના ભાગ્યની સરાહના કરે છે. અને એ સંતો, અક્ષરધામના મુક્તો પણ એમ કહે છે કે આ વખતે આ પૃથ્વી ઉપર ગઢપુર વાસીઓના ભાગ્યનો કોઈ પાર નથી. ત્યારે નિત્યાનંદ સ્વામી કહે છે કે મહારાજ, આ ગઢપુર વાસીઓના આટલા બધા મોટા ભાગ શેણે કરીને હશે? ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે અમારો યોગ છે એટલે. સ્વામી કહે છે કે મહારાજ, અક્ષરધામના મુક્તો નહીં, તમારો યોગ તો છે જ ને. છતાં પણ અક્ષરધામના મુક્તો કરતાં ગઢડાવાળાના ભાગ મોટા એનું કાંઈ કારણ ખરું? ત્યારે મહારાજ કે અક્ષરધામના મુક્તો બધા એવી વાતો કરે છે કે આપણે તો કેટલી મહેનત કરી, વ્રત, તપ, જપ, દાખલો કર્યો, કેટલાય જન્મ લીધા, ત્યારે ભજન કરીને આ ધામને પામ્યા, અને આ લોકો તો સાવ મહેનત વગરના પામી જશે. બેયને પ્રાપ્તિ સરખી. એટલા માટે ગઢપુર વાસીના મોટા ભાગ છે. તમને સમજાય છે? તમે હજી સુધી કોઈ દી ના નથી પાડી. ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ, બદ્રિકાશ્રમ વગેરે ધામના જે મુક્તો છે એ ગઢડાવાળાને શા માટે વખાણે છે? તો એ લોકો એમ કહે છે કે આપણે તો કેટલીય મહેનત કરીને, કેટલી સાધના કરી, ત્યારે આપણે ગોલોક, વૈકુંઠ, શ્વેતદીપ અને બદ્રિકાશ્રમ ધામને પામ્યા. આ તો એનાથી પર એવું જે અક્ષરધામ, જેમાં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન ધર્મ ભક્તિના પુત્ર જે પોતે નિવાસ કરીને રહે છે, એ ધામની તો આપણને તોય પ્રાપ્તિ થઈ નહીં. અને આ ગઢપુરવાળા તો વિના સાધને એ ધામને પામી જશે. એટલે એ લોકો ગઢપુરવાસીના ભાગ્યની સરાહના કરે છે. વળી જેટલા દેવ, દૈત્યો, ઋષિમુનિઓ વગેરે છે એ પણ એવું જ કહે છે કે આ બ્રહ્માંડની અંદર ભગવાન પધાર્યા અને આવા મોટા કલ્યાણના વાવટાને છૂટા મૂક્યા, તો આ બ્રહ્માંડના તથા આપણા બધાયના મહદ ભાગ્ય છે. મહારાજ આ જમવાનું પડી મૂકીને બોલે છો. બીજા દેશના લોકો પણ એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બિરાજે, ગઢડું સ્વામિનારાયણનું કહેવાય, એટલે એના મોટા ભાગ્ય છે. જે સંતોએ મહારાજ જે શબ્દો બોલ્યા અને સાંભળ્યા એ જ શબ્દો લખ્યા, એ જ હું બોલું છું. વળી બીજા ગામના લોકો પણ એમ જાણે છે જે સ્વામિનારાયણ ભગવાન ગઢડામાં બિરાજે તો આ ગામમાં સત્સંગીના ભાગ તો છે જ, પણ જે કુસંગી મનુષ્ય છે એનાય મોટા ભાગ કે એને ભગવાનના નિત્ય દર્શન થાય. જે અમારી મહિમાએ સહિત ભક્તિ કરે છે એ તો આને આ જ શરીરે અક્ષરધામના મુક્ત થઈ ચૂક્યા છે, એને મુક્ત થવાનું બાકી નથી. અને આ દરબારની અંદર જે માણસો અમારી સેવા કરે છે, જે જે વસ્તુઓ અમારા ઉપયોગમાં આવે છે, ગાયો ભેંસોનું દૂધ અમારા થાળમાં વપરાય, આ દરબારગઢની અંદર રહેલા બળદ વગેરે અમારા રથ અને વેલોની સાથે જૂતે,
વળી આ દરબારગઢમાં રહેલા ઘોડાના મોટા ભાગ કે જે અમારે ચડવાના કામમાં આવે છે, ગઢપુરની સીમના મોટા ભાગ કે જે સીમની અંદર થતું અનાજ, ફળફળાદી, શાકભાજી એ અમે સ્વયં પુરુષોત્તમ નારાયણ અમારા ઉપયોગમાં આવે છે, અને અમે ક્યારેય જે મુક્તોને લાવ્યા નથી એ મુક્તોને આજ પહેલી વખત લાવ્યા, તો આ મુક્તો જમે એ પણ બહુ મોટા સદભાગ્ય હોય તો જ થાય. લક્ષ્મીવાડીની અંદર જેટલા વૃક્ષો છે, ગઢપુરની સીમમાં જેટલા વૃક્ષો છે, એ બધાયના મોટા ભાગ કે અમે એને છાંયે જઈને નિત્ય બેસીએ છીએ. કેટલી વાર અમે એની નીચે સભા કરી છે, કેટલી વાર થાળ જમ્યા છીએ, એની છાયામાં બેસીને અમે રાજી થયા છીએ. અને હે સંતો, એટલે અમે આ બાવળની સામે જોઈ રહ્યા છીએ કે આ બાવળિયાના કેવા મોટા ભાગ કે અમે અહીંયા આવ્યા તે દાડાથી માંડીને આજ સુધી નિત્ય એનું દાંતણ કાપીને કરીએ છીએ. એટલા માટે આ બાવળના ભાગ મોટા, જે અમારી સેવા કરે, અમારા ખપમાં જે આવે એને આને આ દેહે મહારાજ કે અમે મુક્ત જ જોઈએ છીએ. આવી મહારાજે પોતે પોતાના મહિમાની વાત કરી ત્યારે સંતો બધા અહો અહો કરવા માંડ્યા કે આ બધાયના ગાયો ભેંસોના બાવળિયાના એટલા ભાગ હોય, તો જે ભગવાનને માટે ભગવો ભેખ લઈ અને આપણે એની પાછળ પાછળ ફરીએ અને આઠો જામ એ ભગવાનનું ભજન કરીએ તો આપણા ભાગ્યની તો વાત જ શું કરવી. મહારાજ કે સંતો, તમે તો અક્ષરધામમાંથી બધા મારી ભેગા આવ્યા, આ લોકના તમે નથી. અને આ લોકનો જે માણસ હોય એ તો કામી, ક્રોધી, લોભી, માની હોય, એને કોઈ મારે અને પોતાનામાં સામર્થ્ય હોય તો એ સહન કરે ખરો? આ બધાએ બ્રહ્માંડોને સર્જે એવા સંતો હતા, પણ છતાંય કુસંગીના મારને બધાએ સહન કર્યા છે. એટલે મહારાજ કે બધાય બહુ ભાગ્યશાળી છે. એવી રીતે ભગવાન શ્રી હરિએ વાત કરી, ધરી હૈયે ગણું હેત, સુણી મન મગન મની થયા, વળી સત્સંગી સમેત, આશ્ચર્ય પામ્યા સૌ અંતરે એવા, સુણી વાલાના વેણ, જાણું જીવ ઉદ્ધારવા આવ્યા ને આપે શ્યામ સુખ દેણ. મહારાજ તો જીવોના કલ્યાણ કરવા માટે જ આવ્યા છે. ભગવાન શ્રી હરિને સંતો કહે છે કે મહારાજ હવે અમારે શું કરવાનું છે કયો? ત્યારે મહારાજ કે તમારે અનંત જીવને તારવા માટે દેશો દેશ દેવળ માંડો, બધે માંડો મંદિર કરાવાય, ક્યાંક મોટા, ક્યાંક નાના, ક્યાંક હરિમંદિરો, અને એની અંદર મૂર્તિઓ માંડો પધરાવવા. જે દર્શન કરે એ બધાયનું અમારે કલ્યાણ કરવું છે. અને હવે અમારે કચ્છની ધરતીમાં મંદિર કરવાનો વિચાર છે. કચ્છના હરિભક્તો આવ્યા, ગંગારામ મલ વગેરે ભગવાન શ્રી હરિની આજ્ઞાથી કચ્છની અંદર ભુજમાં મંદિરના પાયા નાખ્યા. વૈષ્ણવાનંદ સ્વામીને મહારાજે મંદિર બંધાવવા માટે મોકલ્યા. કચ્છનો સત્સંગ તો રામાનંદ સ્વામી વખતનો મૂળ બહુ ઊંડા. ભગવાન નરનારાયણ દેવની આજે પણ એના ઉપર ખૂબ અમી બધા અતિશય સુખિયા છે. મહાનિર્માની ત્યાંના ભક્તો, એટલે મહારાજને આ કચ્છની ભૂમિ બહુ ગમે છે. મહારાજ કહે છે કે કચ્છની અંદર સુંદર મંદિર તૈયાર થાય એટલે અમને સમાચાર મોકલજો, ને ત્યાં પણ અમારે ભરતખંડના અધિપતિ નરનારને પધરાવવા છે. એટલે સંતો કચ્છમાં ગયા અને ત્યાં સુંદર મંદિર તૈયાર થયું. એકદમ નીચલા ઘાટનું અને નાનકડું મંદિર હોય તો ભુજનું હતું, અને અત્યારે મોટામાં મોટું હોય તો ભુજનું છે. સાવ સંકડાશવાળું, અને હનુમાનજીને ગણપતિ તો બિચારા ફળિયામાં બેઠા હતા. પણ નરનારાયણ દેવને એમ થયું કે હું ભરતખંડનો અધિપતિ, ગામની અંદર રૈયતને મોટા મોટા 500 વારના બંગલા હોય, અને રાજા સાવ 50 વારમાં રહેતો હોય તો થોડું સારું લાગે. એ વખતે કચ્છની અંદર નવાબ સરકારનું રાજ હતું. એટલે રાજાને જઈ અને હરિભક્તોએ પૂછ્યું કે અમારે અહીંયા મંદિર કરાવવું છે તો કેમ કરવું? ત્યારે રાજાએ એવું કીધેલું કે મારા મકાનની ઉપર મોટો શિખર જેવો ગુંબદ છે, અત્યારે પણ આપણે જોઈએ છીએ, તો એનાથી ઊંચું નહીં કરવાનું. કરવું હોય તો છૂટ, પણ એનાથી તમારા શિખર ઊંચા જવા જોઈએ નહીં. એટલે સાવ નાનું અને બેઠા ઘાટનું મંદિર કરેલું. અને ભગવાન શ્રી હરિએ હવે કૃપા કરી તે આપણે ચાલીને થાકી જઈએ એવડું મોટું મંદિર બનાવ્યું. બદ્રીવાસી હતા, પણ અત્યારે તો જાણે અધિક સર્વ કરતાં અધિક સમૃદ્ધિની અંદર એ ભગવાન બેઠા.
જેના બાર શાક, જેના દરવાજા, જેના પગથિયા, જેના ઉંબરા બધે સોના ને હીરા જડ્યા છે. અને એમાં આ શ્યામ સુંદર મૂર્તિઓ એટલે વધારે રૂઢી લાગે. તો ભગવાન શ્રી હરિને આજ્ઞાથી મંદિર તૈયાર થયું. હરિભક્તોએ સમાચાર આપ્યા અને ભગવાન તરત જ ભુજ પધાર્યા અને નરનારાયણ દેવની મહારાજે પ્રતિષ્ઠા કરી. મહારાજ કહે છે કે ધોળકામાં પણ અમારે મંદિર કરાવવાની ઈચ્છા છે. એટલે ધોળકા મંદિર માટે મહારાજે સુંદર રાધાકૃષ્ણ દેવની મૂર્તિ તૈયાર કરી. ભગવાન શ્રી હરિ ધોળકા ગયા. મંદિરના ચોકમાં છત્રી છે, ત્યાં એક ઓરડી હતી, એ ઓરડીમાં મૂર્તિ પધરાવી. મહારાજ કહે છે કે આ મૂર્તિ બહુ સુંદર છે, આનું નામ શું આપશું? આમ જ્યાં મહારાજ બોલ્યા ત્યાં ભગવાનના હાથમાંથી બંસરી નીચે પડી. મહારાજે વળી પાછી ફરીવાર મોરલી હાથમાં આપી. મહારાજ કે બહુ રૂડા લાગે, એનું નામ મોરલી મનોહર દેવ પાડવું છે. પછી મહારાજે ઓરડીમાં આરતી ઉતારી. આગળ ઉપર જતા મંદિર થશે ત્યારે આ મૂર્તિને ત્યાં પધરાવવામાં આવશે. અને પછી મોરલી મનોહર દેવને અયોધ્યા પ્રસાદજી મહારાજે મંદિર બંધાવી અને ત્યાં બેસાડ્યા છે. વળી ધોળકે મંદિર કરાવી, એમાં મૂર્તિ સારી પધરાવી. મહારાજ કે અમારી આવી ઈચ્છા છે, એવો કરીએ ઉપાય જેણે કરીને જન સુખી બહુ થાય. કરાવ્યું એક આજ સંત રાજે, બહુ જીવને તારવા કાજે. વળી નાથ કે કહું છું અમે, કરજો થાય તો મંદિર તમે. અમે આ મૂર્તિ પધરાવી દીધી, આવું થાય તો તમે મંદિર કરજો, અમારું કામ પૂરું થઈ ગયું. પછી સંત જોઈ જોઈ જગ્યા દેશો દેશે ડેરા કરવા લાગ્યા. બધે માંડ્યા મંદિરો બંધાવા. સિદ્ધાનંદ સ્વામીએ પણ ઘણા બધા હરિમંદિરો સંપ્રદાયના ગામડે ગામડે બંધાવેલા છે. મહારાજ કહે છે કે ઉત્સવ સમય થાય, બધા દર્શન કરવા માટે આવે. વળી એવી પ્રથા બાંધી જે દિવસે દેવ પધરાવ્યા હોય દર વર્ષે એ દિવસે મોટો ઉત્સવ એ મંદિરમાં કરવો, જેને આપણે પાટોત્સવ કહીએ છીએ. ત્યારથી માંડીને આજથી દરેક શિખરબદ્ધ મંદિરમાં નાનું ગામડું હોય, મોટું શહેર હોય, વડતાલ જેવું દીખતું ધામ હોય, પણ બધે દર વર્ષે આવા ઉત્સવ સમય એવો થાય અને એને યોગે કેટલાય જીવાત્માઓનું કલ્યાણ થાય છે. ઘરે દર્શન પ્રસન્ન થાય ને વળી મુખે સ્વામિનારાયણ ગાય. કોઈ દિવસ ન બોલતા હોય એ પણ ઉત્સવમાં જાય, જેટલા મળે એટલાને જય સ્વામિનારાયણ તો કહે જ. ભગવાનનું નામ લે, લેતા સ્વામિનારાયણ નામ થાય શુદ્ધ સૌ નરવામ. સ્વામિનારાયણ નામ જેવું નથી બીજું નામ કોઈ એવું. સ્વામીને જે યાદ આવે એ બધે વચ્ચે નાખ્યા કરે. સ્વામિનારાયણ નામ જેવું આ દુનિયામાં સ્વામી કે બીજું નામ નથી. જાણે અજાણે કોઈ પણ લેશે તો એનું નિશ્ચય કલ્યાણ થશે. માટે જપશે નામ એ પામશે પરમધામ. એવો નામનો પ્રતાપ પ્રગટાયો પૃથ્વી પર. આપ મહારાજે આવીને પહેલો વહેલો આટલો નામનો મહિમા ગાયો. જે જે ક્રિયા ભગવાન શ્રી હરિ કરે એમાં કરોડો જીવાત્માઓના કલ્યાણ થાય એવો જ હેતુ હોય. એ અર્થે આપે આવ્યા ને કરી બહુ જીવ પર દયા. મહારાજ શા માટે આવ્યા છે? માત્ર જીવના કલ્યાણ કરવા. અને વળી દયાએ કરીને આપણા કાંઈ પૂન પાકી ગયા હતા એટલે નથી આવ્યા કે બહુ આપણે સત્કર્મન બહુ ભજન કર્યું હતું એટલે મહારાજ મુક્ત કરવા આવ્યા છે, એવું નથી. કેવળ દયાએ કરી ભગવાન શ્રી હરિ આવ્યા છે. અલૌકિક લોકના જે નિવાસી એવા મહારાજ આ લોકમાં કલ્યાણ માટે પોતાની અલૌકિકતાને છુપાવી, મોટપને છુપાવી અને લૌકિક જેવા થયા. અને સામાન્ય ગાર માટીના ઘરમાં મહારાજ રહે છે પોતાના મણિમય ધામને છોડીને. આ કોઈ નાની વાત નથી. એકવાર મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન હતા. સાંજે 5 વાગ્યાનો સમય થયો એટલે મહારાજ મોટાબાને કહે છે કે અમને ભૂખ લાગી છે. મોટાબાના ઓરડે મહારાજ પધારે. મોટાબા કહે છે કે મહારાજ ખીચડી ઓરી, તે ખીચડી તો હવે ચડવા આવી છે, થોડી વાર બેસો એટલે ખીચડી આપું. ખીચડી તૈયાર થઈ. ભગવાન શ્રી હરિ એકલા જ ઓરડામાં બેઠા છે. મોટાબાએ થાળીમાં ખીચડી પીરસી અને એની અંદર ઘી નાખ્યું. પછી મહારાજ ખીચડી ચોળી અને જમે છે અને મોટાબા સામે બેઠા બેઠા દર્શન કરે છે. બીજું કોઈ છે નહીં. હવે જમતા જમતા ખીચડીમાંથી નાની એવી કાંકરી નીકળી. ભગવાન શ્રી હરિનું મુખારવિંદ તરત જ ફરી ગયું. મોટાબા સામન સામું જોઈ રહ્યા. મોટાબા કહે છે કે મહારાજ કાંકરી નીકળી. ત્યારે મહારાજ કાંઈ બોલ્યા નહીં. મહારાજ કહે છે કે મોટાબા, એક રાજા હતો, એના રાજ્યની અંદર
બહુ ઘાટું જંગલ. હવે આ જંગલની અંદર ક્યાંકથી 3 સિંહ આવીને ઘૂસી ગયેલા અને એવા બધાને રંજાડે, કોઈ પશુઓ માણસો જે જાય એ બધાને મારી નાખે. પછી તો રાજાએ રાજમાંથી મોટા મોટા જે શૂરવીરો હતા એ બધાને મોકલ્યા કે તમે જાઓ અને એ સિંહને મારો. બધા આવ્યા, ખૂબ મહેનત કરી, કોઈનાથી સિંહ મર્યા નહીં અને કેટલાયને તો સિંહે મારી નાખ્યા. રાજાને એમ થયું કે હવે આનો ઉપાય શું કરવો. એક દિવસ તો રાજા પોતે પોતાની સેના સજ્જ કરી ઘોડા ઉપર બેસીને તૈયાર થયો કે હું પોતે જ જઈ અને સિંહને મારી નાખું. હજારો માણસોને સાથે લીધા અને રાજા એ જાડીમાં આવ્યો, બહુ શૂરવીર. એટલે બંદૂકના બડાકા કરીને 3 સિંહને ત્યાં ને ત્યાં મારી નાખ્યા. પણ સિંહને ગોતવામાં ટાઈમ બહુ લાગ્યો, સાંજ પડી ગઈ, અંધારું થઈ ગયું અને નગરથી ખૂબ દૂર દૂર જાડી. હવે સિંહને મોટા મોટાને સિંહે મારેલા એટલે જે જોવે એ બધા ભાગે. રાજા બડાકા કરવા માંડ્યા એટલે સૈન્ય હતું એ બધું આડું અવળું વિખાઈ ગયું. ચારેય બાજુ બધા જતા રહ્યા, બીકના માર્યા. મોતની સામે કોણ જજુમે. હવે સિંહ તો મર્યા, અંધારું થઈ ગયું અને સૈન્ય આખું વિખાઈ ગયું. રાજા લશ્કરથી જુદો પડી ગયો અને એમાં આકાશમાં વાદળા ચડ્યા ને માંડો વરસાદ આવો. આ કોણ વાર્તા કે છે? મહારાજ. આ વાર્તા નથી, સિદ્ધાંત છે. ભગવાન શ્રી હરિ કહે છે કે મોટાબા, રાજા એકલો પડી ગયો. ચારેકોર નજર કરી તો વરસાદ ને આકાશની અંદર ગડગડાટ થાય એટલે સૈન્ય બધું પોતપોતાની રીતે ઘોડાને રથને વેલને જે લાવ્યું હતી લઈ લઈને નગર ભેગું થઈ ગયું અને રાજા એકલો પડી ગયો. પછી તો રાજાએ વિચાર કર્યો કે હવે મારે શું કરવું. એટલે રાજા પોતાના ઘોડા ઉપર બેસી અને પાછો વેળો. એમાં રસ્તામાં નાનું એવું ગામ આવ્યું, ઝીણા ઝીણા દીવડા ટમટમે. રાજાને એમ થયું કે અહીંયા રાત રોકાઈ જાઉં, સવારે મારા રાજ્યમાં જઈશ. એટલે રાજા ત્યાં રાત રોકાણા. હવે ઘોડા ઉપર બેસીને ગયેલા ને મુશળધાર વરસાદ વરસે એટલે બધા કપડાં પલળી ગયેલા, સાથે કંઈ હતું નહીં. ગામની અંદર ગયા અને એક પટેલનું ઘર ખડકી ખખડાવી. પટેલે ખડકી ખોલીને કીધું કે હું આગંતુક છું, સવારે હું જતો રહીશ, મારે એક તમારે ઘેર રાત રહેવી છે. હવે રાજાને તો વેશ સારો, પણ હવે અંધારાને સામાન્ય પટેલને તો એવી ખબર પણ ન હોય કે મારે ઘેર અડધી રાત્રે આવા પલ્લેલા કપડામાં રાજા મહેમાન થઈને આવ્યો હોય. એટલે પટેલે તરત જ આવકારો દીધો અને રાજા કહે છે કે અમારે કપડાં ભીંજાઈ ગયા, ટાઢના ધ્રુજીએ છીએ, તો કાંઈ બીજા કપડાં હોય તો લાવો. હવે પટેલના ઘરે તો શું હોય, તેણે મોટો જબર જાડો કામળો આપ્યો. તમારા કપડાં સૂકવી નાખો ને કામળો પહેરીને બેસો. રાજાએ કામળો કેમ પહેરાય, એને જિંદગીમાં કોઈ દી પહેરેલો નહીં, પણ ક્યાં જવું. વસ્ત્રો બદલી નાખ્યા, કામળો શરીરે ચારે બાજુ વીંટી અને પછી રાજા બેઠા. પેલા પટેલે કીધું કંઈક જમશો, તો કે હા ભૂખ તો બહુ લાગી છે, હોય એ લાવો. મહારાજ કે મોટાભાઈ, એણે વાળું કરવા બોળો આપ્યો. બોળો એટલે કંઈક એક પ્રકારનું ભડકા જેવું હલકું ધાન્ય, છાશમાં નાખીને કંઈક બાફીને ખવાતું હશે, જુવારના ઠુમર, એને બોળો કહેતા હશે. હવે બોળો આપ્યો. રાજા કે આ શું છે? પટેલ કે અમે કાયમ આવું જ ખાઈએ. હવે રાજાએ તેની જિંદગીમાં બોળાનું નામ પણ સાંભળેલું નહીં. એ તો સોનાના પાત્રમાં સુંદર મજાના 32 પકવાનોને જમનારો રાજા, પણ જાવું ક્યાં? પછી તો છાશ અને બોળો રાજા જમ્યો, ભાઈઓ નહીં, ગળે ઉતરે નહીં, પણ પરાણે પરાણે ખાઈ લીધું. સવાર થયું એટલે રાજા તરત જ વસ્ત્રો બદલી અને નીકળી ગયો. લશ્કરને ખ્યાલ આવેલો કે રાજા આવ્યા નથી એટલે બધાય રાજાને ચારે બાજુ ગોતે. તો લશ્કર ભેગું થઈ ગયું. રાજાને કે તમે ક્યાં રોકાણા હતા? રાજા કે ફલાણા ગામમાં. આ પટેલને ઘેર રોકાણો ને એણે મારું સ્વાગત કર્યું ને મને રાખ્યો, એટલે આ પટેલને મારે એક ગામ દાનમાં દેવું છે. લશ્કરવાળા કે કાંઈ વાંધો નહીં. પછી એ પટેલને બોલાવી અને એને એક ગામ દાનમાં આપ્યું. તો એવી રીતે હે મોટાબા, અમે અક્ષરધામના અધિપતિ રાજા છીએ. કામ, ક્રોધ, લોભ એવા ધરતી ઉપર એનો ત્રાસ હતો. કેટલાય અવતારોને મોકલ્યા, કેટલાય મહાપુરુષોને મોકલ્યા, પણ જે આવે એ કોઈ એનો નાશ કરે જ નહીં. પછી અમને કીધું કે હવે મહારાજ તમે જાઓ ને. પછી અમે અમારી મોટી સેના લઈને આવ્યા.
અને સેના લઈને આવી અને ગામના પટેલ એવા એબલ દરબારને ઘેર અમે રોકાઈ ગયા. એબલ દરબારે અમને રાખ્યા, પણ ક્યાં અમારા અક્ષરધામની સમૃદ્ધિ અને ક્યાં એબલ દરબારની ગરીબી. એની દ્રષ્ટિએ તો ગરીબી જ કહેવાય ને. મહારાજની દ્રષ્ટિએ જેની દિવાલ ઉપર મણીઓ જડ્યા હોય અને એને દિવાલ ઉપર ગાર કેવી લાગે, એને પગમાં રેતી કેવી લાગે. ભગવાન શ્રી હરિ કહે છે કે પછી અમે આ બધા શત્રુઓનો નાશ કર્યો અને અમારું સૈન્ય હતું એ તો બધું ચારે બાજુ ફરવા ગયું સત્સંગ કરાવવા, અને અમે આ પટેલના ઘરે રોકાણા. પછી અમને ભૂખ લાગેલી, તે પટેલની દીકરીએ અમને જમવા માટે કાંકરાવાળી ખીચડી આપી. ખીચડી નહીં, કાંકરાવાળી ખીચડી આપી. કારણ કે એ પટેલની દીકરીને ભગવાનની, રાજાની, મોટપની શું ખબર હોય કે આ શું ખાનારા છે. મોટાભાગે બસ મહારાજ હું બધું સમજી ગઈ, પણ મહારાજ ક્યારેય હું ભૂલ કરું નહીં, પણ આજ મારે ઉતાવળ હતી એટલે ખીચડી મેં નહોતી ઓરી. મેં બીજાને ખીચડી ઓરવાનું કીધેલું એટલે આવું થયું હશે, પણ મહારાજ આજથી નિયમ, ગમે ત્યારે તમારા માટે રસોઈ બનાવવાની હોય, એ અનાજ મારે સાફ કરવું, એ જળ પણ મારે જ ગેલા નદીએથી બેડું માથે ઉપાડીને ભરી લાવવું, અને રસોઈ પણ મારે જ બનાવી દેવી. આવી રીતે મોટાબાએ નિયમ લીધો. મોટાબા કહે છે કે મહારાજ તમે તો પૂર્ણ પુરુષોત્તમ સર્વ અવતારના અવતારી છો, એટલે તમારા માટે કરવું એ અમારે કાંઈ કઠણ નથી, પણ હવે અમને તમારી વધારે ઓળખાણ થઈ. મહારાજે વાત કરી અને એની અંદર મોટાબાને મર્મ સમજાવ્યો. તો આવી રીતે ભગવાન પોતાનું ધામ મૂકી અને આ લોકની અંદર જીવાત્માઓના કલ્યાણને માટે પધાર્યા છે. વળી શ્રી હરિ કહે સંત સાંભળો, મોટા કરાવ્યા મંદિર, એમાં બેસારી મૂર્તિઓ અતિ સારી સુંદર. અમે મોટા મોટા મંદિર કર્યા. જે દેશમાં મંદિર કર્યા એ મંદિર તે દેશને જ કામ લાગ્યા, કારણ કે વાહન વ્યવહાર એ વખતે નહીં, એટલે દૂર દેશના માણસો તો ત્યાં કેવી રીતે આવી શકે. હવે અમારી એવી ઈચ્છા છે કે ભાલ દેશમાં એક મોટું ધામ બાંધવું છે. ભાગ જગાડવા ભાલના ધોલેરે બાંધીએ ધામ, એમાં બેસારીએ મૂર્તિ અતિ શોભિત સુંદર શ્યામ. હવે ભાલ દેશના ભાગ જગાડવા છે. ચરોતર, કચ્છ, સોરઠ, ગુજરાત બધાએ બાંધ્યા. હવે ભાલની સામે ભગવાન શ્રી હરિએ નજર કરી છે. મહારાજ કહે છે કે સંતોએ બંદર બહુ સારું છે, હજારો માણસો ત્યાં આવે છે, મોટા મોટા વેપાર ધંધાઓ ત્યાં થાય, ત્યાં મંદિર કરવું અને એવી સુંદર મૂર્તિ પધરાવી, મંદિર સૌથી સારું વળી વિષેક, આવું મંદિર અમારે કરવું છે. એમ વિચારી અને ભગવાન શ્રી હરિ સંત સહિત ધોલેરા ગયા. પૂજાભાઈને ખ્યાલ આવ્યો એટલે પૂજાભાઈએ મહારાજનું સામયું કરીને પોતાના દરબાર ગઢમાં મહારાજને પધરાવ્યા. ભગવાન શ્રી હરિને સુંદર ભોજન બનાવીને જમાડ્યા. પછી મહારાજ ઢોલિયા ઉપર બેઠા હતા. મહારાજ કે તમારા ગામની અંદર પૂજાભાઈ જે મોટા માણસો હોય એ બધાને બોલાવી લાવો. મોટા મોટા જે પટેલિયાઓ હતા, જે દરબારો ગરાસિયા જે હતા, એ બધાને પૂજાભાઈ બોલાવી લાવ્યા. મહારાજે મોટી સભા કરી. મહારાજ કહે છે કે અમારે તમને એક વાત પૂછવી છે, અને જો એમાં તમારી હા હોય તો કહેજો. ત્યારે પૂજાભાઈ કહે છે કે બોલો મહારાજ શું કહેવું છે. સ્વામી એવું લખ્યું છે કે મનાથે કરી નિરધાર, મનાથે કરી નિરધાર, પૂછો પૂજાભાઈને તહેવાર, પૂછો પૂજાભાઈને તહેવાર, સુનો પુણ્યવાન પૂજાભાઈ, સુનો પુણ્યવાન પૂજાભાઈ, કરીએ મંદિર ધોલેરા માઈ, કરીએ મંદિર ધોલેરા માઈ, હો કરીએ મંદિર ધોલેરા માઈ, કરીએ મંદિર
જોયો મારું જાગે ભાગ્ય મોટું જો અમારું કરો મંદિર તો બહુ સારું 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 મહારાજે પૂજાભાઈને પૂછ્યું કે અમારે ધોલેરામાં મંદિર કરવું છે. પૂજાભાઈ બે હાથ જોડીને કહે છે કે મહારાજ તો અમારા ભાગ જાગે. મહારાજે બધાએ સત્સંગીઓને પૂછ્યું કે તમે બધા રાજી હો તો ધોલેરે ધામ બાંધીએ. હાથ જોડીને બધા કે મહારાજ ધન ભાગ અમારું મોટું ભાગ, તમે અહીંયા મંદિર કરો. અને મહારાજ મંદિર કરશો તો મંદિરના જોગે કાયમ સંતો અમારા ગામમાં રહેશે. હરતા ફરતા દર્શન થાય, બહુ મોટો લાભ કહેવાય. આનાથી બીજું રૂડું શું હોઈ શકે? માટે મહારાજ સુંદર તમે મંદિર બનાવો. પૂજાભાઈ બહુ રાજી થયા અને પૂજાભાઈ કહે છે કે મહારાજ હું જગ્યા આપું, મારી જ જગ્યામાં તમે મંદિર કરો. ભગવાન શ્રી હરિ પ્રસન્ન થયા અને પૂજાભાઈને રાજી થઈને છાતીમાં ચરણારવિંદ આપ્યા. જે ચરણ ભવભય હરણ, ભવ દુઃખને મટાડનારા મહારાજના બંને ચરણારવિંદ કર્યા. નિર્ભય છાપી છાતી, કહીએ વાત એ નથી કહેવાતી. સ્વામી કે મારાથી કહેવાતું જ નથી. કર્યા બ્રહ્મોલના નિવાસી, રાજી થઈને આપે અવિનાશી. ભગવાન શ્રી હરિ કહે છે જુઓ અહીંયા મંદિર થાય તો બધાય ભાઈઓ મંદિરની સેવા કરજો. વ્યવહારની અંદર સંસારમાં આપણા મકાનો થતા હોય, આડોશી પાડોશીના, સગાવાલાના, તો એમાં આપણે આપણી જાતને તોડી નાખતા હોઈએ છીએ અને ત્યાં કાંઈ આપણે ક્યાંય ઉઘરાણું કરવા જવાતું નથી. તો આ તો ભગવાનનું મંદિર થાય છે. માટે રહેજો મંદિરની સેવામાં, બધાય મંદિરની સેવામાં રહેજો. પછી પૂંજોભાઈ જે પવિત્ર અતિ ડાયા છે સૌના મિત્ર. સ્વામી કે પૂજાભાઈ તો બહુ ડાયા, વ્યવહાર કુશળ, વળી અતિ પવિત્ર જેનું જીવન છે, બધાયના મિત્ર, પોતે ગરાસિયા છે પણ ક્યારેય આંખનો ખૂણો કોઈની સામે એણે લાલ કર્યો નથી. આવા ડાયા છે. નિષ્કુળાનંદ સ્વામી વખાણાઈ 3 વાર ટકોરા મારીને જ વખાણે, નહીતર ઉડાડી જ મૂકે, કોઈની શરમ ભરે જ નહીં સ્વામી. જેને જગત સુખ લાખ્યું ઝેર અને પંચ વિષય સાથે રાખ્યું વેર, આ પૂજાભાઈને જગતનું સુખ તો ઝેર જેવું હતું. જ્યારથી ભગવાન ઓળખાયા ત્યારે મન કર્મ વચને એને બધું સોંપી અખંડ ભજન કરતા, સેવા કરતા. અને પંચ વિષય તો એની બાજુ ફરકતા પણ નહીં, એટલા બધા બીતા. અન્ન ધનને આયુષ જે કર્યું હરિપરાયણ તે. પોતાની પાસે જે કાંઈ હતું એ તો ભગવાન પરાયણ કર્યું, પણ આવરદાય ભગવાન પરાયણ કરી લ્યો. અન્ન ધન તો બધાય દેતા જ હોય, પણ મહારાજને કહે છે કે મહારાજ મારી આવરદાના જેટલા વર્ષ હોય એ તમારી સેવામાં સમર્પણ. એવા અતિ ઉદાર દંપતી. સ્વામી કે કંઈ એકલા પૂજાભાઈ જ આવા પવિત્ર હતા એવું નહીં, એમના ઘરના પણ મહાપવિત્ર ભગવાનના એકાંતિક ભક્ત હતા, અક્ષરધામના મુક્ત હતા. કરી હરિને અર્પણ સંપત્તિ. મહારાજને કે મહારાજ જો મંદિર બનાવવું હોય તો મારી જગ્યા પણ તમને અર્પણ અને મારો ખજાનો પણ તમને અર્પણ. તમારે જે જોઈએ, જ્યાં ને જેવડું બનાવવું હોય, જે કાંઈ જરૂર પડે એ બધુંય તમે મારા ખજાનામાંથી લેજો, કોઈની પાસે માગશો નહીં. મહારાજ કે પૂજાભાઈ બીજા કોઈ એની અંદર સેવા કરે, ફૂલ નહીં ને ફૂલની પાંખડી વાપરે તો એના જીવાત્માનું રૂડું થાય. બાકી તો તમે બધું આપવા સમર્થ છો જ, પણ બધાયનું થોડું થોડું લઈ અને અમારે અહીંયા મંદિર બંધાવવું છે. વળી સ્વામી કહે છે કે ધન ધન ભક્તિ ભાઈઓની, તેથી અતિ અધિક ભાઈઓની. ભક્તિ ભાઈઓની તો બહુ સારી છે, પણ ધોલેરામાં તો ભાઈઓની ભક્તિ ભાઈઓ કરતાં અતિશય અધિક છે. હજુબા ફૂલીબા વગેરે જે મહામુક્તો હતા એ બધા સમાધિનિષ્ઠ હતા. એકવાર મહારાજ દાદા ખચ્ચર વગેરે કાઠીઓ ભગુજી વગેરે પાર્ષદોને લઈને ધોલેરા જતા. રસ્તામાં મહારાજ સુરા ખાચરને કહે છે કે દરબાર આપણે ધોલેરા જવું છે, તો તમારે શું ખાવાની મરજી થાય છે? ત્યારે સુરો ખાચર કે ભણે મહારાજ આજ તો માખણના ભજીયા અને શીરોપુરી મળે તો મજા આવે. ભગવાન શ્રી હરિ કહે છે કે તો આજ તમને એ મળશે.
સુરાખાચર વિચાર કરે કે ધોલેરા નજીક આવ્યું, કોઈને કહેવાય મોકલતા નથી અને પાછા કહે છે કે તમને એ મળશે. હવે આવી રીતે મહારાજે કહ્યું અને એ વખતે પૂજાભાઈના બેન સમાધિનિષ્ઠ હતા એટલે એમને ક્યાંય પણથી મહારાજ ધોલેરાની સીમમાંથી નીકળે એટલે અજુબાને તરત ખબર પડી જાય કે મહારાજ અહીંયાથી નીકળ્યા છે, કારણ કે સમાધિનિષ્ઠ એને બધું દેખાય. અને એટલો બધો હૃદયનો ભાવ કે અજુબાને ફૂલીબા સંકલ્પ કરે કે મહારાજની માણકી આ બાજુ જ વળે તો એના જ દરબાર બાજુ વળે. મહારાજ ચાબુક મારી મારીને થાકી જાય તો માણકી ધોલેરાની બહાર ન નીકળે. આવી માણકીની વૃત્તિને ખેંચી લેનારા તો જ સ્વામીએ કીધું હોય ને ધન ધન ભક્તિ બાઈઓને તેથી અધિક બાઈઓને. આવા પોતે સમાધિનિષ્ઠ હતા અને એને અણસાર આવી ગયો કે મહારાજ ધોલેરા પધારે છે, સાથે કાઠી અસવારો છે. મહારાજે સુરાખાચરની સાથે વાત કરી, અજુબાને ધોલેરામાં સંભળાણી. આપણે તો કાનમાં દોયડા ભરાવ્યા હોય તોય કંઈ સંભળાતું નથી. અને ક્યાંથી બધું પકડાય કહો, દૂરદર્શન કેન્દ્ર ઘરનું જ. એટલે તરત જ પૂજાભાઈને અજુબા કહે છે કે ભાઈ મહારાજ કાઠીસ્વારો અને સંતો પાર્ષદો સહિત પધારે છે. મહારાજની એવી ઈચ્છા છે કે માખણના ભજીયા જમવા છે. એટલે તરત જ દહીં દૂધ વગેરે જે કાંઈ હશે એ બધું તૈયાર કર્યું. દહીં વલોવીને છાશ કરીને સરસ તાજું માખણ તૈયાર કર્યું અને એ માખણને માટલાનું જે ઠંડુ પાણી હોય ને એની અંદર નાખ્યું. એટલે થોડુંક કઠણ. અને પહેલાં તો અત્યારના જેવા દૂધ નહોતા, ભેંસો વગેરેના સારા માખણ હોય એટલે કઠણ હોય. તો ભજીયા કાંઈ એમને એમ તો ન થાય કે માખણમાં લોટ નાખીને હલાવી નાખે. માખણ તૈયાર કર્યું, શીરોપુરી બનાવ્યા, ત્યાં સુધીમાં માખણ સરસ મજાનું તૈયાર થઈ ગયું. અને ત્યાં તો બંદૂકના બડાકા માંડ્યા સંભળાવા. ધોલેરાની ધરતીમાં ભગવાને પ્રવેશ કર્યો, કાઠીઓએ બંદૂકના બહાર કર્યા. અજુબાને ખ્યાલ આવી ગયો. પૂજાભાઈને કહે છે કે ભાઈ તમે મહારાજની સામે જાઓ, હું ભજીયા તળવા માંડું, આવે ને તરત જમવા બેસાડી દેવા છે. સરસ માખણની કઠણ નાની નાની ગોળીઓ વાળી ચણાના લોટમાં બોળી અને એને જાળવીને એને એમને ઉતાવળ કરો ને ઘોંકા મારો તો બધું ફૂટી જાય અને તતડાટી બોલે ને બગડી જાય બધું. એટલે ક્યારેક ટ્રાય કરજો, બહુ સરસ થાય. સ્વાદમાં મોળા લાગે કારણ કે માખણ આવે એટલે થોડુંક પેલું લાગે, પણ ઘણાને એમ થાય કે માખણના ભજીયા થાય. આ વાત સાંભળીને અમે એક વખત ટ્રાય કરેલી તો મહારાજને જમાડેલા તો બહુ સરસ થાય. પહેલાં રસગુલ્લાની જેમ મોઢામાં નાખો ને મોઢામાં ફૂટી જાય. પછી કેવું હોય કે સીધા તમે ગરમા ગરમ જમો તો સારું લાગે, પણ હવે ઠાકોરજી આગળ અડધો કલાક થાળ પડ્યો રહે ને અમે પાછા ક્યાંય આટા મારતા હોઈએ ને એમ કરતાં કરતાં બધું ઠેકાણે અડધું ફૂટી જાય ને તૂટી જાય ને આવું બધું થાય. પણ ભગવાન શ્રી હરિને ભાવતા એટલે કોક દિવસ જમાડજો. એટલે અજુબા અને ફૂલીબા માંડ્યા ભજીયાને તળવા. સુરાખાચર પૂજાજીના દરબારમાં પ્રવેશ કરે. મહારાજની સામે જોઈને સુરા બાપુ મલકાય. મહારાજ કે કેમ દરબાર? તો સુગંધ બહુ સારી આવે છે. પૂજાભાઈ કહે છે કે મહારાજ રસોઈ તૈયાર છે, ભોજન કરવા માટે બેસો. એટલે મહારાજ હાથ પગ ધોઈ ભોજન કરવા માટે બધાય દરબારો સંતો વગેરેને બેસાડ્યા અને થાળની અંદર માખણના ભજીયા, શીરો, પૂરી, વિવિધ પ્રકારના શાક વગેરે પીરસ્યું. ભગવાન શ્રી હરિ જમતા જમતા સુરાખાચરને કહે છે કેમ દરબાર તમને ભાવતું ભોજન મળ્યું ને? તો કે આ મહારાજ સંકલ્પ કરો એ બધું આની અંદર છે, ખબર કેમ પડી? ક્યારે તમે કેવડાવ્યું? મહારાજ કે આને કેવડાવવાની જરૂર ન હોય, એ વખતે ભલે મોબાઈલ સિસ્ટમ નહોતી. અમારા પૂજાભાઈના બેન છે એ સમાધિનિષ્ઠ છે, નિરાવરણ દ્રષ્ટિવાળા છે. મેન તમે રસ્તામાં વાત કરી એને અહીંયા એનો ખ્યાલ અણસાર આવી ગયો એટલે એણે અગાઉ રસોઈ કરી અને તૈયાર રાખી છે. ભગવાન શ્રી હરિ ભજીયા જમતા જાય ને વારે વારે પાણી પીતા જાય ને પેટ ઉપર હાથ ફેરવતા જાય. મહારાજ કહે છે કે અજુબા ભજીયા તો ઘણી વાર જમ્યા પણ આવા ક્યારેય જમ્યા નથી. ત્યારે અજુબા કહે છે કે મહારાજ સારી પેઠે જમજો, બહુ જાજુ માખણ લાવીને તૈયાર કર્યું. કાઠીઓને પણ ખૂબ ભજીયા જમાડો. કેટલા બધા હોય કાઠીઓ તો.
પછી ભગવાન શ્રી હરિએ બધાને જમાડ્યા, ચડુક કરી મુખવાસ લીધો, થાળની પ્રસાદી. મહારાજ કે આજ અમારા થાળના વધેલા ભજીયા અમારે હજુબાને ને ફૂલીબાને દેવા. પૂજાબાઈને ન દીધા, બંને બહેનોને દીધા. તો આવા બંને બાઈઓ સમાધિ નિષ્ઠ હતા, મહાભક્ત, અક્ષરધામના મુક્તો જ આવેલા. અને એક વાત હંમેશા યાદ રાખી લેજો કે ઘરની અંદર ભાઈઓને સત્સંગ ન હોય તો બહેનો ગમે એમ કરીને પણ પૂરું કરે, પણ બાઈઓને સત્સંગ ન હોય અને ભાઈઓને હોય ને તો બહુ વસમું પડે, અતિ અઘરું. કારણ કે તમે તો આખો દિવસ ઘરે ને ઘરે હોય, આ લોકો બહાર જાય ત્યારે કંઈક થોડું ઘણું ભજન ભક્તિ બીજું ત્રીજું કરો, પણ ભાઈઓ આખો દિવસ ઘેર હોય. એવા આને ક્યારે કરવું? પૂજા પાઠ બીજું ત્રીજું દાન પુણ્ય કાંઈ પણ કરવું હોય તો ન થાય. એટલે સ્વામીએ વખાણી એનું કારણ જ એ છે કે ભાઈઓની ભક્તિ બહુ સારી, એટલે ધોલેરામાં ભજન કરવામાં બધાને બહુ મજા આવતી. પણ ભાઈઓ ના પડે તો ભાઈઓનું બિચારાનું કાંઈ ઉપજે એવું હોય ને કે નહીં? આપણે તો બે પૈડા સરખા છે એટલે આપણને ચિંતા નથી, બાકી વીતી હોય એને ખબર હોય. દિયર ગામની અંદર મૂળજીભાઈ ભાવસાર હતા, વાણિયા. ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા, મહારાજનો પરિપક્વ એને નિશ્ચય. એટલે અઠવાડિયે દિયોરથી પોતે ગઢડા જાય અને મહારાજ માટે સરસ ફૂલનો હાર પોતાને હાથે બનાવીને લઈ જાય અને મહારાજને પોતાને જ હાથે પહેરાવે. કાયમનો ક્રમ આવો. હવે આ મૂળજીભાઈના ઘરના હતા ને એને જરાય સ્વામિનારાયણ માટે હાર લઈ જાય ને અઠવાડિયે ગઢડા જાય એને સહેજે ગમે નહીં. સંતોનો સમાગમ કરેલો એટલે મૂળજીભાઈ તો વિચાર કરે કે કૂતરા ભસે તો હાથીએ એની શંકા જરાય રાખવી નહીં, પણ આ ગમે એમ બોલ્યા કરે. બગીચેથી વાડીએ સુંદર ગુલાબ વગેરે કરે, પછી પાછા એના ફૂલ ઉતારીને બધા ઘેર લાવે અને સારી રીતે એને પરોવે. ભીના કપડામાં એ હારને બરોબર ગોઠવી અને પછી મહારાજ માટે લઈ જાય. હવે આ ઘેર બેઠા બેઠા હાર પરોવતા હોય તો એની સ્ત્રી ગાળો દે, ન બોલવાના શબ્દો બોલે. છતાં મૂળજીભાઈ એક પણ શબ્દ બોલે નહીં, હાર તૈયાર કરીને લઈ જાય ને આને જેમ કરે એમને એમ કરવા દે. એક વખત ગામના માણસોએ કહ્યું કે મૂળજીભાઈ, તમે જ્યારે ગઢડા જાઓ છો ત્યારે પાછળથી તમારા ઘરના કંઈક વાડીએ જાય, કંઈ વસ્તુ લેવા જાય, પાણી ભરવા જાય તો બધાને મોઢે તમને બહુ ગાળો દે છે. મૂળજીભાઈ કહે છે કાંઈ ગાળે ગુમડા થોડા થાય, ભલે દે, એમાં મને શું ફેર પડે. હવે ગામની અંદર બધા આવું કહેવા માંડ્યા. હવે જાતના વાણિયા એટલે સહેજે મનમાં એમ થયું કે કાયમ ઘર આબરૂના કાંકરા થાય એ બરોબર નહીં. બધા એને જવાબ આપી દેતા પણ મનમાં દુઃખ બહુ થયું. સંકલ્પ કરી લીધો કે હવે ગઢડા જાઓ અને મને ગાળો દે ત્યારે કંઈક કરશું એમ ઠરાવ કરી ફૂલનો હાર તૈયાર કરીને અઠવાડિયા પછી ગઢડા જવા તૈયાર થયા. આણે હાર પરોવાનું ચાલુ કર્યું ને પહેલી એ ગાળો બોલવાનું ચાલુ કર્યું. ગમે એવા શબ્દો હુંકારા ને તુકારા મર્યાદા મૂકીને ગમે એમ બોલે. મૂળજીભાઈ કહે છે કે હું જ્યારે ઘરે હોઉં ત્યારે તો તું મને ગાળો દે જ છે અને તારી ગાળો મને અડે, પણ હું અહીંયાથી ગઢડા જતો રહું પછી તું પાછળથી ગાળો દે તો એ ગાળો કાંઈ મને અડે નહીં અને એ ગાળો તો બધી નીચે પડે. માટે એક કામ કરું, એક મોટો પથ્થર લાવીને મારો પાળિયો બનાવીને આ ફળિયામાં મૂકતો જાઉં, મારા ગયા પછી એને ગાળો દેજે. ખોટી ગાળો નીચે પડે એનો કોઈ મતલબ ખરો? પહેલી તો કાંઈ બોલી નહીં, સામું સામું જોઈ રહી. હાર તૈયાર કરી અને એક મોટો પથ્થર લઈ આવ્યા, બરોબર ફળિયાની વચ્ચે મૂક્યો અને પછી એને સિંદૂર ચોપડી અને નીચે પોતાનું નામ લખ્યું મૂળજીભાઈએ. અને પછી એના ઘરનાને કહે છે કે હવે હું જ્યારે ગઢડા જાઉં ત્યારે આ પથ્થરને મારો પાળિયો જાણીને તારે જેટલી ગાળો દેવી હોય એટલી દેવી, પણ ગામમાં જઈને તારે કાંઈ બોલવું નહીં. આવી રીતે કહી અને મૂળજીભાઈ ગઢપુર આવ્યા. ભગવાન શ્રી હરિ તો તનકી જાણે મનકી જાણે. મહારાજ લીંબતરુ નીચે સભામાં બિરાજમાન. મૂળજીભાઈ પાછળથી માથે હારને નાની એવી પોટલી અને ચાલ્યા આવે. સભામાં મહારાજની પાસે જ્યાં આગળ આવ્યા ત્યારે મહારાજ કે જય સ્વામિનારાયણ પાળિયાભાઈ. હરિભક્ત કે મહારાજ તમે આ શું બોલો છો?
આનું નામ મૂળજીભાઈ છે, તમે ભૂલી ગયા પાળિયાભાઈ કેમ કીધું? મહારાજ તો કાંઈ બોલ્યા નહીં, પણ મૂળજીભાઈ બોલ્યા કે સંતો ભક્તો મહારાજ જે કહે છે ને એ બરોબર જ છે. કારણ કે મહારાજ અંતર્યામી છે. મારા ઘરના કુસંગી જ્યારે ગઢડે આવું ત્યારે ગાળો દે, પાછળથી પણ બધાને મોઢે ગાળો બોલે. એટલે હું મારો એક પાળિયો ચોકમાં ખોડીને આવ્યો છું અને કીધું છે કે આને તારે કાયમ ગાળો દેવી, અને આ વાતને મહારાજ જાણે છે. એટલે આજ મને મૂળજીભાઈને બદલે પાળિયાભાઈ કીધું. એમાં કંઈ ખોટું કીધું નથી. આપણને કોકે કીધું હોય તો બીજી વાર પગ ન દે. જોકે આપણે આવું કરીએ જ નહીં. આપણને તો ના પાડે એટલે સપડાક બધું બંધ, કાંઈ નહીં, ભજન નથી કરવું. આવી શૂરવીરતા કોનામાં હોય? પછી ભગવાન શ્રી હરિ મૂળજીભાઈના ઉપર બહુ પ્રસન્ન થયા અને મહારાજ સભામાં કહે છે કે મૂળજીભાઈ અમારા ખરા એકાંતિક ભક્ત છે. અમારા માટે ફૂલનો હાર બનાવીને લાવે, સ્ત્રી ગમે એટલી ગાળો દે, કાયમ એની ભેગું રહેવું, કોઈ દી કજિયા કંકાસ કરતા નથી, એક શબ્દ બોલતા નથી ને અમને મૂકતા નથી. આ બધું સાચવવું એકની હારે તો બગડે જ. પણ મૂળજીભાઈ વાણિયા છે, કોઈની સાથે બગાડતા નથી. ભગવાન એના ઉપર બહુ રાજી થયા. મહારાજ કે તમારે ટૂંક સમયમાં દુઃખ ટળી જશે. પછી તો પાછા ભગવાનનો પ્રસાદીનો હાર લઈને આવ્યા. સ્ત્રી કુસંગી થોડો સમય થયો અને ધીમે ધીમે બાઈનું અંતઃકરણ ફર્યું અને પછી સત્સંગી થયા. એટલા માટે જ કદાચ સ્વામીએ લખ્યું હશે કે ભાઈઓની ભક્તિ કરતાં અધિક બાઈઓની જો ભક્તિ હોય તો જ સત્સંગમાં અને ભગવાનના ભજનમાં સુખ શાંતિ આવે. એવા જન જોઈ શ્રદ્ધાવાન બહુ રાજી થયા ભગવાન. આવા શ્રદ્ધાવાળા ભક્તોને જોઈને મહારાજ બહુ રાજી થયા. દીઠા હરિજન ઠાવકા ઠીક, એક એક થકી અધિક, એક એકથી બધા ચડ્યા હતા. મહારાજે ભાલનાને બહુ વખાણ્યા. પછી બોલ્યા શ્યામ સુખદાય કરશું મંદિર જરૂર આય, સૌ સેવામાં તમે રહેજો ને. આ તો મોટો પરમારથ છે. કારણ કે અહીંથી ઉદ્ધરશે લાખું ક્રોડી. આ નથી કમાણી કાંઈ થોડી. આ કાંઈ થોડી કમાણી છે? તમે અહીંયા નાની એવી સેવા તન મન ધનથી કરશો. કોઈ પણ વ્યક્તિ કદાચ એકલો મંદિર બંધાવે, પછી એ મંદિરમાં જઈને કોઈ માણસ 100 માળા ફેરવે તો એમાંથી વગર માગી 10 માળા મંદિર બંધાવનારાને મળે. 10% ભાગ એકલા બંધાયું હોય તો એને મળે. સમૂહમાં બંધાયું હોય તો થોડું થોડું બધાને ભાગે પડતું મળે. કરેલું કોઈનું ક્યારેય પણ જાય નહીં. એટલે મહારાજ કે આ કાંઈ કરોડ માણસોનો ઉદ્ધાર થાય એમાંથી એકાદાનું પુણ્ય આપણે ભાગે આવે તો કાંઈ આ કમાણી કાંઈ થોડી તો ન જ કહેવાય. બીજા કોટી કોટી કરે દાન પણ નાવે જીવ ઉદ્ધાર્યા સમાન. આ તો અભયદાન છે. જીવ ઉદ્ધારે એના જેવું બીજું કોઈ મોટું પુણ્ય નથી. જેથી જન્મ મરણ દુઃખ જાય ને અભય પદ સુખી થાય. કોઈને અન્ન આપો, ધન આપો, વસ્ત્ર આપો, એ તો ખાઈને ખૂટી જાય, પહેરીને ફાટી જાય. પણ કોઈને ભગવાન ઓળખાવીએ અને અભયદાન આપીએ, એને કાળમાયાથી છોડાવીને ભગવાનના ચરણમાં પહોંચાડીએ તો આ પુણ્ય તો કાયમનું છે. ભગવાન શ્રી હરિ કહે છે કે આ પરમારથ મોટો ભારી, સૌ જુઓ મનમાં વિચારી. એમ બોલ્યા પોતે પરબ્રહ્મ પૂર્ણ કામ જે પુરુષોત્તમ. સ્વામી કે હું મહિમા નથી ગાતો. સ્વામી ધોલારા મંદિરના મહંત એટલે વળી કોકને એમ થાય કે પોતે રહે એનો મહિમા પોતે ગાય. મહારાજે કહ્યું અને મેં જે સાંભળ્યું છે ને એ જ કહું છું. મહારાજ બોલ્યા તમે સાંભળો સૌ નર નાર, અમે કર્યો છે આજ એવો વિચાર. આવું સુણીને હરખ્યા સૌ જન, કહે સુખદાયક. સ્વામી ધન્ય ધન્ય બધા બહુ રાજી થયા. અને પછી ભગવાન શ્રી હરિએ આજ્ઞા કરી કે અહીંયા એક મોટું મંદિર કરાવવું. અને એ મંદિર ક્યાં કરાવવું? તો અહીંયા મંદિર કરવું જ્યાં અમે ડાળી છે પાટ. જે જગ્યાએ અત્યારે મદન મોહનજી મહારાજ બિરાજે છે એ જ જગ્યાએ મહારાજ કાયમ પાટ ડાળીને બેસતા. મહારાજ કે એવી રીતે મંદિરનો પ્લાન કરો કે અમારી પાટ છે ને ત્યાં જ મદન મોહનજી મહારાજનું સિંહાસન આવે. અતિ ઉત્તમ છે આ ભૂમિકા, મોટા ભાગીવાળી ભરપૂર. ઓછું માધ્યમ આનું નથી. જન મને જાણજો જરૂર, આનો કાંઈ ઓછો મહિમા નથી. જ્યાં બેસી અમે જમિયાન વળી ઢાળ્યો ડોલિયો અમૂલ. જુઓ વિચારી જીવમાં કોણ આવે આ ભૂમિને તુલ. ઢોલિયો ડાળીને બેઠા, જ્યાં અમે ભોજન કરે ધરતીની સાથે કોઈ આવે નહીં. માટે અહીંયા મંદિર આરંભો. અતિ ઉરેહાણી આનંદ થાશે સરસ સૌથી.
એમ બોલ્યા સહજાનંદ. બધાય કરતાં શ્રેષ્ઠ મંદિર થશે. અને પછી મંદિરનું ખાતમુહૂર્ત ખાતે શું કીધું ને મંદિરનું કામ લીધું. અતિ ઉતાવળું કામ માંડ્યું, કારણ કે પૂજાભાઈને અતિશય સમૃદ્ધિ હતી. મહારાજને કહે છે કે બીજા કોઈ આપે તો ભલે, બાકી ઘટે એટલું મારા ખજાનામાંથી લેજો અને મંદિરનું કામ એને જરાય ધીમું પાડશો નહીં. એટલે ઉતાવળું મંદિર આદર્યું. તમામ ધોલેરાવાસી, આજુબાજુના બાલ દેશના તમામ ગામડાઓના હરિભક્તો નિત્ય મદન મોહનજી મહારાજના મંદિરની સેવામાં આવે છે અને બધાય સેવા કરે, પતરા ઉપાડે. પૂજાભાઈ આવા મોટા ગરાસિયા દરબાર હતા, ગામધણી હતા, છતાંય પણ માથે તગારા લઈ લઈને મદન મોહનજી મહારાજના મંદિરના પાયા બુરે છે. સ્વામી કે થયું તૈયાર, વાર ન લાગી, જરાય વાર લાગી નહીં. મંદિર તૈયાર થઈ ગયું અને ત્યાં તો પધાર્યા શ્યામ સુહાગી. ભગવાન શ્રી હરિનો સમાચાર મળ્યા એટલે મહારાજ પધાર્યા, જોઈ મંદિર મગન થયા. સારું સારું કે છે રહ્યા, વારંવાર કે છે બહુ સરસ મંદિર થયું. પૂજાભાઈ ઉપર રાજી થયા, શિલ્પીઓ ઉપર રાજી થયા. હવે બેસારીએ મૂર્તિ રાધા કૃષ્ણની સારી શોભતી, હવે સુંદર મજાની મૂર્તિ અમારે પધરાવી છે. આમ વિચારી અને ભગવાન શ્રી હરિએ મદન મોહનજી મહારાજની મહામનોહર મૂર્તિ તૈયાર કરી. ક્યાંય પણ રાધા કૃષ્ણ દેવનું રૂપ હોય, તમે જોજો મદન મોહનજી મહારાજની સાથે એક પણ મૂર્તિ આવે નહીં. અતિશય મોહક, જે જોવે. અને વળી રોડ ઉપરથી જ, અંદર જવાની જરૂર નહીં, રસ્તેથી નીકળે ને માથું નમાવે. મહારાજ કે જીવનું અમારે કલ્યાણ કરવું. એટલે ભગવાન શ્રી હરિ યોગ્ય મુહૂર્ત જોઈ અને મદન મોહનજી મહારાજની પ્રતિષ્ઠા કરી છે. સ્વામી કહે છે કે પછી સામે સિંહાસન માથે, પછી સામે સિંહાસન માથે મદન મોહન પધરાવ્યા છે. મદન મોહન પધરાવ્યા છે. કરી પૂજા આરતી ઉતારી, કરી પૂજા આરતી ઉતારી,
ભગવાન શ્રી હરિએ મદન મોહનજી મહારાજની મૂર્તિ પોતાને હાથે બાથમાં લઈને પધરાવી. એકદમ નાની નાની નાજુકલી અતિ સુંદર એ મૂર્તિઓ છે. પોતે પૂજન કરીને આરતી ઉતારી બધાએ જય જયકાર કર્યો. ભગવાન શ્રી હરિ કહે છે કે આ મદન મોહન મહારાજની મૂર્તિ એવી છે કે જે એની સામે નજર કરે એનું મન ચિત્ત અને પ્રાણ આ મૂર્તિ ખેંચી લેશે. અને મદનનું પણ મોહે મન, સ્વયં કામદેવ પણ આ મૂર્તિને જોઈને જો મોહ પામતો હોય તો બીજા કેમ ન મોહે જન, બીજાને એમાં કેમ મોહ ન થાય. આપણે દર્શન કરતા હોઈએ, ગમે એટલી ઉતાવળ હોય તો આપણી આંખોને ત્યાંથી ખસવાનું મન ન થાય. આવી રૂડી રળિયામણી મદન મોહનજી મહારાજની ત્રિભંગી મૂર્તિ છે. બાજુમાં હરિકૃષ્ણ મહારાજ છે. હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પાછળથી ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોના આગ્રહથી પધરાવેલી છે. રઘુવીરજી મહારાજે એની પ્રતિષ્ઠા કરેલી છે. શોભાસાગર સુખની ખાણીને છબી જાતી નથી જો વખાણી, મહા મનોહર મૂર્તિ બેસાડી હેતે હતી અતિ હેતે કરીને બેસાડીને પછી ભગવાન શ્રી હરિએ ઉત્સવ કર્યો. બધાને ખૂબ ભોજન કરાવ્યા, મોટો સમયો કર્યો. રેમ્યા જેમાં સંત રૂડી રીતે પરિપૂર્ણ થયા સૌ પ્રીતે. જેટલા ભગવાનના હાથે જેમાં સંત સત્સંગી વગેરે ઉત્સવ પર જે કોઈ આવ્યું એમાંથી જમ્યા વિના કોઈ ન રહ્યું, કોઈ જમ્યા વગર રહ્યું નહીં, બધાને જમાડ્યા. જેટલા બીજા સાધુ સંન્યાસી વૈરાગી ગરીબ ગામના માણસો જે કોઈ આવ્યા બધાને મહારાજે જમાડી. મહારાજ કે અમારા મદન મોહનજી મહારાજના ઉત્સવનું અન્ન જે જમશે એનું અમારે નિશ્ચય કલ્યાણ કરવું એવો સમયો કર્યો ભગવાન. જે જમ્યા અન્ન થયા મોક્ષભાગી, બધાય મોક્ષભાગી થયા. ભગવાન શ્રી હરિ પંક્તિમાં પીરસતા હતા. એ વખતે સંતોની પંક્તિમાં ભગવાન લાડુ પીરસે છે. એમાં એક વૈરાગી આવીને બેઠો. ભગવાન શ્રી હરિ એને જમાડવા માટે ગયા તો મહારાજ પીરસવા માંડ્યા. વૈરાગી જમવા માંડ્યો તે એક ટોપલો ભરીને લાડુ ખાઈ ગયો. સંતો કહે છે કે મહારાજ આટલું બધું ખાઈ ગયું, આ છે કોણ? મહારાજ કે જે હોય તે હવે તમારી ભેગો આવશે નક્કી. જીવ ગમે તે કોટીનો હોય પણ આ પ્રસાદીના લાડુ મદન મોહનજી મહારાજના પ્રતિષ્ઠાના એ ટોપલો ભરીને જમ્યો. જાજુ જમે ને જાજુ કલ્યાણ. બોલો, કાંઈ કારણ વગર મહારાજ કે જીવશે ત્યાં સુધી એમ કહેશે સ્વામિનારાયણે જે લાડુ ખવડાવ્યા એ દુનિયામાં કોઈ ખવડાવી શકે નહીં. અમારું નામ લેશે ને એ જીવાત્માનું નિશ્ચય કલ્યાણ થશે. વળી કર્યા જેણે દર્શન એ થયા પરમ પાવન. જેણે દર્શન કર્યા એ પાવન થયા. ભગવાન શ્રી હરિએ મહામનોહર મૂર્તિઓ પધરાવી અનેક બાલવાસી ભક્તોની આશા પૂરી કરી અને બાલ દેશ દ્વારે કલ્યાણનું મોટું સદાવ્રત ચાલુ કર્યું. જેણે જોયા નયણે નાથ, વળી પાયે લાગ્યા જોડીને હાથ, એના સરી ગયા કામ, વળી પામ્યા અક્ષરધામ. એમ ઈચ્છા કરી હરી આપ ને તારવા જીવ આપ પ્રતાપ, બહુ જનની લેવી છે સાર, એટલે આવ્યા છે કરી નિશ્ચય નિર્ધાર. ભગવાન એટલા માટે આવ્યા છે. હવે ભગવાન શ્રી હરિ પોતાને જ મુખે ધોલેરા ધામનો મહિમા ગાય છે. વળી શ્રી હરિ કે સૌ સાંભળો, બહુ બનાવ્યા મંદિર. અમે ઘણા બધા મંદિર બનાવ્યા, ખૂબ સારા થયા, સારી મૂર્તિઓ પણ પધરાવી, પણ મદન મોહન મારા મનમાં અતિ સારા લાગે છે, સુંદર. અને બધી મૂર્તિઓ કરતાં મદન મોહનજી મહારાજની મૂર્તિ ગમે. નાનો દેશ નિરસ હતી, દેહાભિમાનીને દુઃખરૂપ, ત્યાં ત્યાગી હોય તે ટકે, બીજાને સંકટરૂપ. અત્યારે બહુ વાંધો નથી, પણ પહેલાંના સમયમાં તો ધોલેરા જવા કોઈ તૈયાર જ નહોતું. મહારાજ કહે છે કે દેશ એકદમ નાનો, વળી સાવ દરિયાકાંઠો, બાલ પ્રદેશ, ત્યાંની પૃથ્વી નીરસ. મદન મોહનજી મહારાજને જેટલી જમીન એટલી દુનિયામાં કોઈ નહીં, પણ એની અંદર થાય શું? સારો વરસાદ હોય તો કાંઈક ઘઉં ચણા થાય, બીજું તો બાલ પ્રાંતની અંદર શું થાય? એટલે જ મદન મોહનજી મહારાજ મને એમ છે નેર પહેલાં એ બાજુ વાળી હશે કે પહેલાં અમારા બાલને લીલો કરો, કાઠિયાવાડમાં તો ઘણો હીરા ઘસી ખાશે. મહારાજ કહે છે કે ત્યાં તો ત્યાગી હોય તે ટકે, મારે માટે એ મંદિર પર ઘણું રહે છે હેત, ધન એ સંતને જે અહીંયા રહે કરી પ્રીત. મહારાજ કે બધાય ધામ બાંધ્યા, અમને બધા દેવ, બધા મંદિર, બધા ભક્તો, બધા સંતો વાલા છે, પણ
ધોલેરાની અંદર જે સંતો મદન મોહનજી મહારાજની સેવા કરે એ તો અમને અતિશય વાલા, અને એ મંદિર ઉપર અમને બહુ હેત રહે છે. જ્યારે જ્યારે ચરોતરમાંથી મહારાજ નીકળે એટલે ધોલેરા એક આંટો મારતા જ જાય. આજુબાજુના ગામ વગેરે ઘણા ગામડાઓ છે ત્યાં પણ મહારાજ બહુ વિચર્યા છે. મહારાજ કે મારે વચને જે અહીંયા રહે અને સુખ દુઃખ શરીરે સે, એક મને કરવા રાજી નથી, રાખી શરીર શું સાજી. તો એ સંતને બીજા સંત જે એને બરોબર માનું કેમ? સમજાય તમને? ધોલેરામાં જે સંતો રહે પહેલાંના સમયમાં એવું હતું કે ધોલેરાની અંદર આખા ધોલેરામાં તમે આટા મારો શાકભાજી લેવા તો બેસી ગયેલા બટેકા સિવાય કાંઈ ન મળે. લેવું હોય તો ધંધુકા વગેરે શહેરોમાં જવું પડે, ત્યાં કોઈ વસ્તુ ન મળે. એટલે ભગવાન શ્રી હરિએ બહુ મહિમા ગાયો કે આવા સ્થાનની અંદર જે રહે, હવે ત્યાં આવે કોણ? ગઢપુર હોય, વડતાલ હોય, આ મોટા મોટા સ્થાનક અમદાવાદ ભુજ વગેરે હોય તો ત્યાં તો બધાય આવતા હોય, સંતોને જમાડતા હોય, દેવને રસોઈ દેતા હોય. વળી ચરોતરની અંદર તો કાયમ લીલા લેર, આંબા ઉપર કેરીઓ સમય નહીં, કાંઈ ને મળે સાદું રોટલીને કેરી ખાઈ લે. હવે ધોલેરામાં તો કેરીનું નામ નિશાન નહીં. ગુલાબ વાવો તો ગુલાબ ઉપર ફૂલ આવે નહીં, કારણ કે ખારી જમીન. હવે આવી પરિસ્થિતિ, દેવને માટે કાયમ હાર પણ મળે નહીં. એ વખતે વાહન વ્યવહાર નહીં. અત્યારે તો અમદાવાદથી મગાવીને પણ હરિભક્તો કાયમ પહેરાવે. અત્યારે તો જ્યારે વૈશાખ મહિનો હોય ને ત્યારે મદન મોહન મહારાજ જેટલા કોઈને શણગાર, કારણ કે મહારાજે બહુ મહિમા ગાયો છે. આખા પ્રકારમાં ધોલેરા ધામનો મહિમા ગાયો છે. એટલે જે સંત ત્યાં રહે તો મહારાજ કે એના ઉપર અમે અતિશય રાજી છીએ. મદન મોહનજી મહારાજના પૂજારી, એના કોઠારી, એના ભંડારી, એના જેવા બીજા કોઈ સાધુ મને વાલા નથી. અને તમે જોજો વડતાલને ગઢડામાં ચૂંટણી થાય, ધોલેરા માટે કોઈ દી થઈ? કારણ કે ત્યાં શું મળે? એટલે ત્યાંના કોઠારી બનવું હોય તો લોકો વિચાર કરે, કોઠારી થયા પછી 5 વર્ષ સુધી અહીંયા ને અહીંયા રહેવું પડે ને કાંઈ મળે નહીં, કોઈ હરિભક્તો આવે નહીં. ઉત્સવ સમય હોય, કાંઈક એકાદશી પૂનમ હોય ત્યારે વળી આજુબાજુના ગામડાના ભક્તો આવતા. એમાં પહેલાંના સમયમાં તો બિલકુલ આવું નહોતું. અત્યારે તો વાહનોવાળા ગુજરાતમાં વડતાલ વગેરે જાય તો વચ્ચે ધોલેરા દર્શન કરતા જાય. એટલે મહારાજ કે અહીંયા જે રહેશે એના ઉપર અમે બહુ રાજી થશું. અને વળી ધોલેરામાં રહેનારા સાધુ અને બીજા ધામમાં રહેનારા સાધુ એને જો હું બરોબર માનું હોય, બરોબર બેવ જ્યારે ત્યારે તમ ઘણું ઘેર મારે તો મારા ઘરે કેટલું અંધારું કહેવાય કે બેયને સરખું ફળ થાય. લક્ષ્મીનારાયણ દેવની સેવા કરે ને મદન મોહનજી મહારાજની સેવા કરે, એને એક સરખું ફળ જો હું આપું તો મારા ઘરે અંધારું કહેવાય. કારણ કે ત્યાં તો સાહેબીની વચ્ચે રહેવાનું, અને અહીંયા તો સહેજે સહેજે તપ થાય એવું છે. જો આ મંદિરમાં ન કરવું હોય તોય થાય. પણ એમ જાણશોમાં કોઈ જે ત્યાગ વાલો મને ન, કોઈ એવું નહીં માનતા કે મને જરાય ત્યાગ વાલો જ નથી. મને ત્યાગી અને વૈરાગી સાધુ તો અતિશય વાલા છે. મહારાજે મદન મોહનજી મહારાજની સ્થાપના કરી, પૂજા કરવા માટે 2-3 સંતોને રાખ્યા. ભગવાન શ્રી હરિ કહે છે કે હવે આ ધોલેરાના મહંત કોને બનાવીશું? ત્યારે બધાએ કે મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને બનાવો. એને અમથું ક્યાંય જવું ને ફરવું બહુ ગમે નહીં, એના ભોજનમાં કાંઈ હોય નહીં, એ મહાવૈરાગી, એટલે એને ધોલેરા સારું પદ પડશે. હવે આવી સભાની અંદર વાત થઈ એટલે નિષ્કુળાનંદ સ્વામીને બીક લાગી કે આ બલ્લાવળી મને વળગાડશે, તે કોણ બધી માથાકૂટ કરે. તો નિષ્કુળાનંદ સ્વામી વહેલા ઉઠીને ગઢડેથી નીકળીને બાજુના ગામડામાં જતા રહે. સવારની સભામાં મહારાજે ધોલેરા મંદિરની કોઈ વાત જ કાઢી નહીં. સ્વામીને એમ કે બધું સવારે પતી જશે, કોકને હાર પહેરાવી દે તો હું છૂટો. બપોર પછી સભા થઈ, નિષ્કુળાનંદ સ્વામી આવ્યા, સભામાં બેઠા. મહારાજ કે ધોલેરા મંદિરના મહંત કોને કરશું? સ્વામી કે આ તો એનું એ જ રહ્યું. બધાય કે મહારાજ નિષ્કુળાનંદ સ્વામીને કરો તો સારું. મહારાજ કે સ્વામી ઊભા થાય ને અમારે ચરણે અડો. સ્વામી 2 હાથ જોડીને કહે છે કે મહારાજ મને આવી બહુ મહાનતાય ગમે નહીં. મહારાજ કે તમને ગમે એ જ બધું થોડું કરવાનું હોય? તમે ત્યાં રહેશો, દેવની સેવા કરશો, સત્સંગ કરાવશો, અને સ્વામી તમને જરાય બંધન થાય ને એવું મંદિર મેં તમને સોંપ્યું નથી. હું તમારી પ્રકૃતિને ઓળખું છું.
તમને તપ બહુ ગમે ત્યાં તપ થશે, તમને દાળ રોટલા જ ગમે ત્યાં દાળ રોટલા સિવાય કાંઈ મળવાનું જ નથી. માટે જરાય ચિંતા કરવામાં ઓરા આવો એટલે સ્વામીએ જઈને મહારાજના ચરણમાં મસ્તક ઝુકાવ્યું. મહારાજે જય બોલાવીને કહ્યું કે આજથી અમારા મદન મોહનજી મહારાજના મંદિરના મહંત આ નિષ્કુળાનંદ સ્વામી, અને પછી નિષ્કુળાનંદ સ્વામી ત્યાં જઈને રહેતા. મંદિર તૈયાર થયું, મહંત પદે સ્વામીની નિમણૂક થઈ. સ્વામી મંદિરની પછી કાયમ રહ્યા ત્યાં સુધી સેવા કરતા. ભગવાન શ્રી હરિ ત્યાંના સંતોનો ખૂબ મહિમા ગાય છે કે સંતને જમાડશે જે, સંતને જમાડશે જે, મોટા સુખને પામશે તે, મોટા સુખને પામશે તે, બીજા જગતના જમાડે ક્રોડ, બીજા જગતના જમાડે કોડ, કોઈ આવે નહીં એની જોડ, કોઈ આવે નહીં એની જોડ, એને પૂજી ઓઢાડે અંબર, એને પૂજી ઓઢાડે અંબર, વળી પાય લાગે જોડી કર, વળી પાય લાગે જોડી કર, તે તો જન જાય બ્રહ્મ મોલ, તે તો જન જાય બ્રહ્મ મોલ, સત્ય માનજો છે મારો કોલ, સત્ય માનજો છે મારો કોલ, જે જન મારા રાજી પામા, જે જન મારા રાજી પામા, રહે હાથ જોડી ઉભા સામા, રહે હાથ જોડી ઊભા સામા, એથી સંત બીજા કોણ સારા, એથી સંત બીજા કોણ સારા, એવા સંત લાગે મને પ્યારા, એવા સંત લાગે મને પ્યારા, એવા સંત લાગે મને પ્યારા, એવા સંત લાગે મને પ્યારા. સેજે સેજે તપ થાય એવું છે. અને મહારાજને ત્યાગ અને વૈરાગ્ય અતિશય વાલો છે. મહારાજ કે સંતને જે જમાડશે તો એ મોટા સુખને પામશે. કેટલો બધો મહિમા લખી નાખ્યો કે ધોલેરાના એક સાધુને જમાડે અને બીજા ધામના દુનિયાના કરોડ સાધુને જમાડે. મહારાજે આંકડો કેવડો મૂક્યો. છતાંય શું કહ્યું, તોય આવે નહીં એની જોડ, તોય એની તુલ તો થશે જ નહીં. એટલે ધોલેરા રસોઈ નો દીધી હોત દેવી ક્યારેક. આ બહુ મહિમા લખ્યો. મદન મોહનજી મહારાજ જમે, એના રહેનારા ત્યાંના સંતો જમે. અત્યારે તો સાધુ સંતો હોય તો એ બધા એના ગાડીઓ લઈ લઈને બધે ફરવું ને જાજા હરિભગત આવે એ બધું બધાને ગમતું હોય. પછી આવા સ્થાનની અંદર રહી અને અખંડ ભગવાનની સેવા પૂજા અને ભજન કરવું તો એ કાંઈ સહેલી વાત નથી. અત્યારે લગભગ મારા ખ્યાલ પ્રમાણે એના જ પૂજારી હશે, દુબળા પાતળા એ જ છે ને, તો એ પૂજારી છે. તમે જુઓ ને તો એના વેશ ઉપરથી તમને સેમ નિષ્કુળાનંદ સ્વામી, અમે તો નિષ્કુળાનંદ સ્વામી જ કહીએ. આપણે પૂનમાં ભરતા ત્યારે પેલા પાન બીડા ને એવું બધું, અને ઉદાર પણ એવા કે કોઈ પણ વસ્તુ ફૂલનો હાર જે કાંઈ દેવનું હોય ગમે તે આવે બધાને દેવા જ માંડે. કારણ કે વારસો કોનો?
નિષ્કુળાનંદ સ્વામીનો, એટલે ત્યાગ વૈરાગ તો એને વારસામાં આવ્યો જ હોય ને. તો એવી ભાવથી મદન મોહનજી મહારાજની સેવા કરતા હોય. ક્યારેક ક્યારેક મદન મોહનજી મહારાજનો હરિભક્તોને બેસાડીને મહિમા કહેતા હોય. તો મહારાજ કહે છે કે જગતના કરોડ જમાડે તોય એની જોડે તો નહીં આવે. એને પૂજીને ઓડાડે અંબર, એને કોઈ વસ્ત્ર ઓડાડે તો એનું ફળ પણ એટલું જ છે કે ત્યાં તમે એક સાધુની પૂજા કરો અને બીજા કરોડની પૂજા કરો, બેયનું ફળ સરખું. એનો મતલબ એવો ને કે બીજાની કરવી જ નહીં, એમ એકલું ધોલેરાજ કરવું એવું નહીં. પણ મહારાજ મહિમા લખે છે. મહારાજને ખ્યાલ હતો કે આ પૂજાભાઈ છે ત્યાં સુધી, પછી એના વંશમાં આગળ ઉપર જતા સત્સંગ નહીં રહે ત્યારે દેવને થાળનાય સાંસા પડશે. એટલે પૂજાભાઈએ પુષ્કળ જમીન મદન મોહનજી મહારાજને આપેલી છે. એટલે મહારાજ મહિમા ગાય છે કે તે તો જન જાય બ્રહ્મોલ. કોઈ ત્યાં રહેનારા સાધુને ધોતી ઓડાડે, વસ્ત્ર ઓડાડે તો એ બ્રહ્મોલ જાય. મહારાજ કે જરાય ખોટું નથી, મારો કોલ છે. હાથ ઊંચો કરીને ભગવાન શ્રી હરિએ સભાની અંદર કોલ આપ્યો છે, જે જેન મારા રાજીપામાં રે હાથ જોડીને સામા, એનાથી વળી બીજા કોણ સંત સારા, એવા સંત લાગે મને પ્યારા. મહારાજ કે દેહાભિમાની દીઠા ન ગમે, જે કોઈ ભક્તિથી ભાગતા ભમે. જેને તપ વ્રત એવું ન ગમતું હોય, જેને બાદશાહીને મોજ શોખ જ ગમતા હોય, તો એવા દેહાભિમાની તો મને દીઠાય ગમે નહીં, જે ભક્તિથી ભાગતા ફરે. એમ શ્રીમુખે કહે વળી વળી સત્ય લખ્યું છે જાણજો સાંભળી. સ્વામી કે સાંભળી. આ જ્યારે સભા થઈ ત્યારે હું બાજુમાં જ હતો અને મહારાજ જે બોલાય એ સાંભળ્યા પછી સનાતન સત્ય વાતને મેં આ ગ્રંથની અંદર લખી છે. જેવો સંતનો કર્યો સત્કાર એવો જ મૂર્તિમય છે ચમત્કાર. જેવા એના પૂજારીનો મહિમા ગાયો એવો જ મૂર્તિનો પણ મહિમા છે. જે દિનથી બેઠી મૂર્તિ તે દીથી થયું સુખ હતી. જ્યારથી મદન મોહનજી મહારાજ બેઠા ત્યારથી ભાલવાસી બધાય સુખિયા થયા. શહેરમાં પણ થયો સમાસ, દેશી પ્રદેશી વસ્યા કરી વાસ. હવે તો બહુ સારું થશે. સ્વામી કે જ્યાં હતા વાંસડાના ઘર ત્યાં થઈ હવેલીઓ સુંદર. એમ લાગે કે મહારાજે 200 વર્ષ પહેલાં પ્રતિષ્ઠા કરી ત્યારે ગામની અંદર સારામાં સારું ઘર પૂજાભાઈનું હતું. તો અત્યારે આપણે પૂજાભાઈનું નળિયાબંધ ઘર જોઈએ તો બીજાના કેવા ઘર હશે. એટલે સ્વામી લખે છે કે ભગવાન શ્રી હરિએ કોલ આપ્યો કે જ્યાં વાંસડાના ઘર હશે ત્યાં સુંદર મજાની હવેલીઓ થાય. તે તો મદન મોહનનો પ્રતાપ, સૌ સુખિયા થયા આપ. આ તો મદન મોહનજી મહારાજ બેઠા એટલે ભાલવાસી બધાય સુખિયા થયા. તે તો જાણે પોતાના જન પણ બીજાને મનાય નહીં મન. આ વાત બીજાને કાંઈ મનાય એવી નથી. જાણે અજાણે જે જન કરશે મદન મોહનના દર્શન, તે તો આલોક પરલોક માય મોટા સુખને પામે સદાય. મદન મોહનજી મહારાજનું મંદિર બનતું હોય એ વખતે તો પૂજાભાઈએ મંદિર બંધાવેલું, પણ આ ફરીવાર ભાલનો કાંઠો અને દરિયો પણ આજુબાજુમાં, એટલે ખારશવાળી ક્ષારવાળી જગ્યા. ભૂકંપમાં પણ મંદિર થોડું ખખડી ગયેલું અને પછી પણ એમને બધે ભેજ લાગીને મંદિર જીર્ણ થઈ ગયેલું. તો આ મંદિરને ફરીવાર એનો જીર્ણોદ્ધાર થયો. સુંદર મજાનું સિંહાસન બનાવ્યું. આ સિંહાસનનો આજુબાજુમાંથી જ્યારે ખોદકામ કર્યું ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ પોતે પોતાને હાથે ઉપાડી માથે મૂકી અને આવી મોટી મોટી ઈંટો એ સિંહાસનની અંદર મૂકેલી. એ સિંહાસનનું જ્યારે બધું ખોલ્યું ત્યારે પ્રસાદીની ઈંટો ઘણા બધા હરિભક્તોને પૂજારીએ આપેલી છે. આપણા મંદિરમાં પણ એ પ્રસાદીની ઈંટ છે. અત્યારે બધી ડિઝાઇનવાળી ને સરસ આમ ચારે બાજુથી કોતરણીવાળી, અને એ વખતે તેમના મોટા ઢેફા હોય એવી ઈંટો હતી. તો આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કેવા મહાવૈરાગી પુરુષ, અને એણે પોતાને હાથે મહેનત કરી અને આ સુંદર મંદિર તૈયાર કરાવડાવ્યું. મંદિરના પગથિયા ચડો એટલે ઉપર પ્રસાદીની કમાન છે, અને એ કમાન નિષ્કુળાનંદ સ્વામીએ પોતે પોતાને હાથે આખી કોતરેલી છે. અને એ વખતે સ્વામી બાજરાના રોટલા અઠવાડિયાના એક સાથે બનાવી નાખે, કારણ કે આ કામ બાકી હોય. અને પછી એ રોટલા ઉપરા ઉપર હોય ને તો બગડી જાય, તો એક મોટી કાથી લે અને એ રોટલો જ્યારે ટિફિન તાવડીમાં નાખે ને ત્યારે એને આંગળી વચ્ચે મારીને એક કાણું પાડે, ચાંદાપોળી થાય.
પછી એ રોટલા તૈયાર થાય ને અને અંદર કાથથી આમ ભેરવી અને રસોડામાં એક બાજુ એનું તોરણ બાંધે, એટલે સુકાય તો ખરાબ થઈ જાય નહીં. અને પછી રોજ સવારનો એવો નિયમ કે પોતાના પત્તરમાં ખાટી છાશ ભરે, અડધું પત્તર છાશનું, એની અંદર પહેલાં તોરણમાંથી 2 રોટલા હોય એ ભાંગી અને બોળી દે. પછી સ્વામી મંદિરનું કામકાજ કરે. બપોરે મદન મોહનજી મહારાજનો થાળ વળે, અથવા તો મદન મોહનજી મહારાજ પધરાવ્યા નહોતા ત્યારે કમન નહીં તો બધું પાછળથી થયેલું છે, દેવ પધરાવ્યા પછી. કારણ કે મુખ્ય ડેરું કરીને મહારાજે દેવને સ્થાપી દીધેલા. એટલે કામ ચાલતું હોય ને બપોરનો ટાઈમ થાય ને સંતો બધા જમવા બેસે, સંતો પણ આવી રીતે મેળવીને ચોળીને દાળ રોટલા જ જમતા. પણ સ્વામીને તો સવારનું પલાળેલું હોય તો એવું સરસ જ્યુસ બની ગયું હોય, કોક દી જમજો ખબર પડે. ખાટી છાશમાં બાજરાના ઠંડા રોટલા, હા ઠંડા રોટલા ઘી ગોળ નાખીને કોક દે તો વળી કંઈક જરાક ચૂરમા જેવું લાગે. પણ સ્વામી એને બરોબર હલાવે અને પછી બેઠા બેઠા સીધું મોઢે માંડીને પત્તર પી જાય. અઠવાડિયે વળી પાછા ફરીવાર સંતોની પાસે રોટલા ગળાવે. ધોલેરામાં બીજાનું કામ છે, ત્યાં આવા હોય જ રહી શકે એ વખતે. તો આવી રીતે સ્વામી મંદિરની સેવા કરે છે. અદ્ભુતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, આ બધા મહાવૈરાગી સંતો હતા, એટલે એને પણ ત્યાં મહારાજે રાખેલા ને બધા ભજન કરે. સ્વામી કહે છે કે ભાવ સહિત કરશે ભજન, એનું બ્રહ્મોલે છે સદન. ક્યારેક 2-5 દિવસનો ટાઈમ કાઢી અને આ ભાલની ધરતીમાં મદન મોહનજી મહારાજની પ્રસાદી જમવા 5 દી રહેવા જવું ને ભજન કરવું, સેવા કરવી. દેવનું મંદિર હોય, મંદિરને સાફ કરીએ, પાછળ કેટલી બધી છતરીઓ, ઘણું બધું સેવાનું કામ ચાલે છે. બાજુમાં જ મહારાજ સ્નાન કરેલા એ પ્રસાદીનું તળાવ છે. હવે તો દિવાલો પડી એટલે એકદમ સામે જ છે. એટલે સમય મળે તો ભજન તમે જોજો, ગઢપુરમાં થાય એના કરતાં અહીંયા વધારે થાય. કારણ કે કોઈ આવે નહીં, કોઈ જાય નહીં, કોઈ વિક્ષેપ નહીં, મંદિરમાં ગીર્દી નહીં, કાંઈ અવાજ નહીં, બીજે ક્યાંય જવા પણ નહીં, વળી કોઈ હગા નહીં, વાલા નહીં. નહીતર વળી એમ થાય ગઢડે ગયા હોય તો વેવાઈને રોટલો ખાતા જાય. એટલે આ કાંઈ ઉપાધિ ખરી. એટલે જાવું ધોલેરા ભજન કરવા, બહુ સુંદર ભજન કરવાનું સ્થાન છે. કાં તો કહેશો તમે લઈ જાઓ, અમારે જ ગળે પડે બધા. દેશી પ્રદેશી આવી ત્યાં બહુ કરે હરિના દર્શન સૌ, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ આવે ત્યાંથી તણાય તત્ક્ષણ. બધાએ ચારે બાજુથી આવે, 100 જોજનથી આવે જન કરે મદન મોહનના દર્શન. આટલો બધો મહિમા મૂક્યો, દુનિયાને છેડે છેડેથી માણસો આવી અને મદન મોહનજી મહારાજના દર્શન કરે. અને એ તો અવિચળ ધામમાં આપે જાશે પ્રગટ પ્રભુને પ્રતાપે. એમાં સંશય કરશોમાં કોઈ, હરિ ધારે તો શું શું ન હોય, મહારાજ ધારે તો શું ન થાય. એટલે જરાય શંકા કરશો નહીં. માટે મૂર્તિ દ્વારે કરી જાશે બહુ જીવ ભવ તરી. મદન મોહનજી મહારાજના પ્રતાપે કેટલાય જીવાત્માઓ ભગવાનના ધામમાં જશે. તે સારું કર્યું છે મહારાજે અમૃત પદ પમાડવા કાજે. બધાને પોતાનું ધામ આપવા માટે થઈ અને ભગવાન શ્રી હરિએ આ મોટો દાખલો કર્યો છે. એટલે મહારાજના બાંધેલા જે ધામ હોય, જોકે આપણે તો પદયાત્રા ને એવું બધું પણ કરીએ છીએ, પણ ત્યાં જઈ અને શાંતિથી ભજન થાય એવા પવિત્ર સ્થાનમાં તો હૃદયમાં શાંતિના શેરડા પડે. આપણે ઘરમાં બેઠા બેઠા ધ્યાન કરતા હોઈએ, માળા કરતા હોઈએ, પૂજા કરતા હોઈએ, એમાં જે શાંતિ ન થાય એ શાંતિ આવા પવિત્ર સ્થાનમાં થાય. અને ભગવાન શ્રી હરિના પ્રતાપે મંદિરોની અંદર કાયમી સદાવ્રતો ચાલે. કોઈ પણ હરિભગત જાય તો એને સંતો ભૂખ્યા ક્યારેય પણ આવવા દે નહીં. તમે કાંઈ આપો તોય ભલે, ન આપો તોય ભલે, મદન મોહનજી મહારાજના પ્રતાપે ત્યાં કોઈ વાતની ખોટ નથી. એટલે ભગવાન શ્રી હરિએ ધામ તો ઘણા બધા બાંધ્યા. હવે ધામનું કામ પૂરું થઈ ગયું, બધા ધામ આવી ગયા ને, કે બાકી રહ્યું કંઈ? તમે સાંભળો છો ને 2 દિવસથી, તમને વધારે ખ્યાલ હોય. તો હવે તમામ ધામની વાત અહીંયા પૂરી થઈ ગઈ અને હવે વાત આવે છે આચાર્યશ્રીની. મહારાજે જે આચાર્યનો મહિમા 4 પ્રકારની અંદર લખ્યો છે. બપોર પછી આપણે આચાર્ય મહિમાની કથા સાંભળવાની છે. જેવો સાધુનો મહિમા, જેવો મંદિરનો મહિમા,
જેવો શાસ્ત્રનો, જેવો હરિભક્તનો, એવો જ ધર્મવંશી આચાર્ય શ્રીનો મહિમા ભગવાન શ્રી હરિ ગાશે. એ હવે આપણે બપોર પછી લેશું. અત્યારે ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.